CTRM combined translational motion, combined translational and rotational motion. અત્યાર સુધી છોકરાઓ આપણે બંને ઇન્ડિપેન્ડન્ટ સમજતા હતા કે ભાઈ ટ્રાન્સલેશનલ એ પોતે ઇન્ડિપેન્ડન્ટ હતું અને રોટેશનલ એ પોતે ઇન્ડિપેન્ડન્ટ હતું. ધેટ ઇઝ CTRM, કમ્બાઇન્ડ ટ્રાન્સલેશનલ એન્ડ રોટેશનલ મોશન. ટૂંકમાં બે ભેગું આપણે ઓલમોસ્ટ જ્યાં સુધી સેન્ટર ઓફ માસમાં પહોંચીએ ને ત્યાં સુધી આપણે જો કમ્પ્લીટલી આપણું ડિસ્કશન જે છે એ ટ્રાન્સલેશનલ મોશનમાં જતું. પછી જેવું આપણે રિજિડ બોડી શરૂ કર્યું એટલે મોમેન્ટ ઓફ ઇનર્શિયા આવ્યું ત્યારથી મેં તમને પ્યોર રોટેશનલ મોશન કર્યું. પછી આપણે છેલ્લા રિજિડ બોડી ડાયનેમિક્સથી ઓલમોસ્ટ જે 6-7 લેક્ચર ગયા એમાં આપણે હંમેશા રોટેશનલની જ વાત કરી. એમાં પછી આપણે લિનિયર વેલોસિટીની ક્યાંય વાત જ નહોતા કરતા, રોટેશનલની જ વાત કરતા હતા કે ભાઈ રોટેટ થાય એટલે એને અકોર્ડિંગ એની બધી આપણે એન્ગ્યુલર ફિઝિકલ ક્વોન્ટિટીને ઇન્ટ્રોડ્યુસ કરી, એનું કાઇનેમેટિક્સ બન્યા. હવે કમ્બાઇન્ડ ટ્રાન્સલેશનલ એન્ડ રોટેશનલ મોશન બે ભેગું છે આજથી. હવે ધેટ મીન્સ કે આની અંદર પહેલી તમને એક ઇમ્પોર્ટન્ટ વાત કહું તો તમારી એક્સિસ ફિક્સ નહીં રહે. તમારી જે એક્સિસ છે એ ફિક્સ નહીં હોય. કમ્બાઇન્ડ ટ્રાન્સલેશનલ એન્ડ રોટેશનલ મોશનની અંદર એક્સિસ જે છે એ ફિક્સ નહીં હોય. એક્સિસ is not fixed. પછી બીજું હું આમ લખી શકું કે CTRM combined translational and rotational motion is equal to, it is the sum of translational motion plus means કે pure translational motion plus pure rotational motion. બંનેને તમે કમ્બાઈન કરો એટલે તમારી સામે CTRM આવી જાય, કમ્બાઈન્ડ ટ્રાન્સલેશનલ એન્ડ રોટેશનલ મોશન. અત્યાર સુધી આપણે બંને ઇન્ડિપેન્ડન્ટ સમજતા હતા, આજથી હવે બંને ભેગું સમજવાના છીએ. અને જનરલી CTRM આપણે શેમાં ડિસ્કશન કરવાના છીએ ખબર છે? એવા ઓબ્જેક્ટ માટે કે જેનો ક્રોસ સેક્શન મીન્સ કે આડછેદ સર્ક્યુલર હોય. CTRM મેઇન આપણે સમજવાના છીએ for an object which have circular cross section. ટૂંકમાં મેઇનલી આપણે CTRM ટૂંકમાં તમે સમજી લો, સ્ફિયર છે, રિંગ છે, ડિસ્ક છે, સિલિન્ડર છે, આ બધાના ક્રોસ સેક્શન આડછેદ સર્ક્યુલર છે, ગોળાકાર આડછેદ છે. ગુજરાતી એનો ગોળાકાર આડછેદ થાય એની માટે આપણે CTRM ડિસ્કસ કરવાના છીએ. ઓકે, હવે આની અંદર પહેલા આપણે તમને હું CTRM માટે એક એક્ઝામ્પલના તौर પર માની લો આ એક રિજિડ બોડી છે છોકરાઓ, કારણ કે હવે રોટેશનલ મોશન તો છે જ એટલે રોટેશનલ મોશન માટે મારે રિજિડ બોડી તો કન્સિડર કરવી જ પડશે. અહીંયા છોકરાઓ આ આખી તમારી એક રિજિડ બોડી છે. આ રિજિડ બોડીના બે પોઈન્ટ છે, એક પોઈન્ટ A છે અને એક પોઈન્ટ B છે. પહેલા હું એ પોઈન્ટ પાસેની જ વાત કરું છું કે એ પોઈન્ટ છે ને એ હોરિઝોન્ટલી ટ્રાવેલ કરે છે આ ડાયરેક્શનમાં અને એની વેલોસિટી VA છે, VA વેક્ટર. આ તમને ગિવન છે, આ ગિવન છે. મીન્સ કે આખી રિજિડ બોડી ટ્રાન્સલેશનલ મોશન તો કરે જ છે, VA છે. સાથે સાથે આખી રિજિડ બોડી ઓમેગા જેટલી એન્ગ્યુલર વેલોસિટી થી ટ્રાન્સલેશનલ ની સાથે રોટેશનલ મોશન બી કરે છે. મીન્સ કે આખી બોડી આમ સ્ટ્રેટ આગળ જાય તો આ પ્યોર ટ્રાન્સલેશનલ, અહીંયા રોટેટ થતી રહે તો એ પ્યોર રોટેશનલ. બટ આ બોડી આગળ જાય છે, રોટેટ બી થાય છે. માની લો બોડી છે તો આગળ જાય છે, આમ રોટેટ બી થાય છે. ટૂંકમાં આમ આગળ જાય છે, રોટેટ બી થાય છે. બંને ટ્રાન્સલેશનલ મોશન છે
રોટેશનલ મોશન બી છે. અચ્છા, આ મને એ પાર્ટિકલ પાસેની વેલોસિટી v એ ગિવન છે, તમને આપેલી હશે. હવે હું બી પાર્ટિકલ નો વિચાર કરું. એ પાર્ટિકલ પાસે મેં જે વેલોસિટી રોટેશનલ મોશન ને લીધે એકોર્ડિંગ કીધી. હવે માની લો રોટેશનલ મોશન નો વિચાર કરો તો બી પાસે રોટેશનલ મોશન નો વિચાર કરીએ એટલે રિજિડ બોડી બની ગઈ. રિજિડ બોડીમાં આપણે એવું ભણ્યા હતા કે કોઈ બી બે પાર્ટિકલ વચ્ચેનું ડિસ્ટન્સ જે છે, આ ડિસ્ટન્સ એ ફિક્સ રહે. આ ડિસ્ટન્સ ફિક્સ રહે છોકરાઓ. તો બી પાર્ટિકલ પાસે એની રિસ્પેક્ટમાં નો વેલોસિટી ઓફ એપ્રોચ હોય, નો વેલોસિટી ઓફ સેપરેશન હોય. કારણ કે વેલોસિટી ઓફ એપ્રોચ તો એ બંને વચ્ચેનું ડિસ્ટન્સ ડિક્રીઝ થાય, વેલોસિટી ઓફ સેપરેશન હોય તો બંને વચ્ચેનું ડિસ્ટન્સ ઇન્ક્રીઝ થાય. હા, બી પાર્ટિકલ પાસે એની રિસ્પેક્ટમાં બંનેને કનેક્ટ કરતી લાઈનને પરપેન્ડિક્યુલર વેલોસિટી હોઈ શકે. એ આપણે સમજ્યા હતા કે ભાઈ બંનેને કનેક્ટ કરતી લાઈનને પરપેન્ડિક્યુલર ડાયરેક્શનમાં, આ ડાયરેક્શનમાં વેલોસિટી હોઈ શકે. અને બી પાર્ટિકલ એની રિસ્પેક્ટમાં સર્ક્યુલર મોશન કરતું હોય, જેની એંગ્યુલર સ્પીડ ઓમેગા હોય. આપણે કીધું હતું કે આખું કોઈ રિજિડ બોડી સર્ક્યુલર મોશન કરતું હોય તો ઈચ એન્ડ એવરી પાર્ટિકલની ઓમેગા વિથ રિસ્પેક્ટ ટુ અનધર પાર્ટિકલ સેમ હોય. મેં તમને પ્રૂવ કરીને આપ્યું હતું, યાદ કરો આખું. હવે આવી રીતના સર્ક્યુલર ઓબ્જેક્ટ લીધું હતું ઓ, પછી અહીંયા એ કીધું હતું, આ એ, આ બી, આ સી, આવી રીતના મેં તમને આખું સમજાવેલું પણ હતું. તો બી પાર્ટિકલ પાસે છોકરાઓ, બી પાર્ટિકલ પાસે એની રિસ્પેક્ટમાં બંનેને કનેક્ટ કરતી લાઈનને પરપેન્ડિક્યુલર વેલોસિટી હોય, અને એને હું અહીંયા લખી પણ શકું છોકરાઓ, ધેટ ઇઝ વેલોસિટી ઓફ પાર્ટિકલ બી, વેલોસિટી ઓફ પાર્ટિકલ બી વિથ રિસ્પેક્ટ ટુ એ આપણે લખી શકીએ. કયું તો કે કેટલી હોય, તો કે બંનેને કનેક્ટ કરતી લાઈનને પરપેન્ડિક્યુલર એટલે EV ઇઝ ઇક્વલ ટુ ઓમેગા વેક્ટર ક્રોસ આર વેક્ટર. લેટ્સ એઝ્યુમ આ બંને વચ્ચેનો ડિસ્ટન્સ આર છે, તો ઓમેગા વેક્ટર ક્રોસ આર વેક્ટર લખી શકાય. સાહેબ આ તમે કેમ? અરે નો ભાઈ ને, લિનિયર સ્પીડ ને એંગ્યુલર સ્પીડ વચ્ચેનો રિલેશન v ઇઝ ઇક્વલ ટુ આર ઓમેગા. એને વેક્ટોરિયલી લખતા હતા તો ઓમેગા ક્રોસ આર આવતું હતું. મેં તમને યાદ રખાવરાયું છે. તો બી પાસે એની રિસ્પેક્ટમાં એ સર્ક્યુલર મોશન કરે છે, તો બંનેને કનેક્ટ કરતી લાઈનને પરપેન્ડિક્યુલર વેલોસિટી હોય. તો આ તો બી ની પાસે એની રિસ્પેક્ટમાં કેટલી વેલોસિટી થઈ એમ મળ્યું. હું તમને એમ પૂછું કે બી ની પાસે ગ્રાઉન્ડ ની રિસ્પેક્ટમાં કેટલી વેલોસિટી છે, એ આપણે જોવી પડે ને. તો વેલોસિટી ઓફ બી વિથ રિસ્પેક્ટ ટુ એ ઇઝ ઇક્વલ ટુ નો લખી શકું, વેલોસિટી ઓફ બી માઇનસ વેલોસિટી ઓફ એ. રિલેટિવ મોશન નો કોન્સેપ્ટ તો આ જ કે છે. ઇફ નથિંગ ઇઝ સ્પેસિફાઈડ તો આ જે હશે એ ગ્રાઉન્ડ ની રિસ્પેક્ટમાં હશે, આ બી ગ્રાઉન્ડ ની રિસ્પેક્ટમાં, આ બી ગ્રાઉન્ડ ની રિસ્પેક્ટમાં. અને તો અહીંયા આપણે વેલોસિટી ઓફ બી વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ આવું કહી શકીએ. વેલોસિટી ઓફ બી વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ ઇઝ ઇક્વલ ટુ વેલોસિટી ઓફ બી વિથ રિસ્પેક્ટ ટુ એ પ્લસ ઓફ વેલોસિટી ઓફ એ વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ. આપણે લખી શકીએ કે બી પાસે ગ્રાઉન્ડ ની રિસ્પેક્ટમાં વેલોસિટી ઇઝ ઇક્વલ ટુ બી પાસે એની રિસ્પેક્ટમાં વેલોસિટી પ્લસ વી એ પાસે ગ્રાઉન્ડ ની રિસ્પેક્ટમાં વેલોસિટી. તો વી બી જી ઇઝ ઇક્વલ ટુ, ચાલો તો વી બી એ કેટલું છે છોકરો, તો કે ઓમેગા વેક્ટર ક્રોસ આર વેક્ટર. ઓકે, મેં મૂકી દીધું. અને પ્લસ વી એ કેટલું છે, તો કે આ તો ગ્રાઉન્ડ ની રિસ્પેક્ટમાં વી એ જ હતું, એ તો તમને આપેલી જ હતી. અચ્છા, તો બી પાસે તમે જોવા જાવ તો ગ્રાઉન્ડ ની રિસ્પેક્ટમાં આ વી બી એ, રાઈટ. હું અહીંયા તમને સમજાવી દઉં છું. જો અગેન આ તમારી આપણી રિજિડ બોડી હતી, અહીંયા બધી જગ્યાએ મેટર હતું. આ જે છે એ તમારો બી પોઈન્ટ હતો, આ તમારો એ પોઈન્ટ હતો. અચ્છા, આ બંને વચ્ચેનો અહીંથી એનો ડિસ્ટન્સ તમારું આર વેક્ટર હતું, આર હતું. અચ્છા, બી પાસે આ ડાયરેક્શનમાં એક વેલોસિટી હતી, આ બંનેને કનેક્ટ કરતી લાઈનને પરપેન્ડિક્યુલર વી બી એ વેક્ટર. પણ મારે તો બી પાર્ટિકલ ની કોની રિસ્પેક્ટમાં વેલોસિટી જોતી હતી, ગ્રાઉન્ડ ની. તો ગ્રાઉન્ડ ની રિસ્પેક્ટમાં વેલોસિટી એટલે બી ની એની રિસ્પેક્ટમાં વેલોસિટી પ્લસ એની ગ્રાઉન્ડ ની રિસ્પેક્ટમાં, તો એની ગ્રાઉન્ડ ની રિસ્પેક્ટમાં વી આમ જ હતું. અચ્છા, મારે વેક્ટર એડિશન કરવું હોય તો જો પાછો તમને આપણો વેક્ટર યાદ આવવું પડે કે મારે વેક્ટર એડિશન કરવું હોય તો શું કરવાનું, બે રીતે થાય. એક તો ટ્રાયેંગલ મેથડ અને બીજી પેલોગ્રામ મેથડ. પેલોગ્રામ મેથડ શું કરતી હતી, તો કે ભાઈ એક વેક્ટર હોય જ્યાં એનો ટેલ હોય ત્યાંથી જ બીજાનો ટેલ રાખવાનો, એટલે વી એ વેક્ટર, આ વેક્ટરને પેરેલલી શિફ્ટ કરીને અહીંયા લઈ આવું, ધેટ ઇઝ ધી વી એ વેક્ટર.
એને હું પેરેલલી શિફ્ટ કરીને અહીંયા લઈ આવું. VA વેક્ટર. તમારે રિઝલ્ટન્ટ જોતું હોય તો એનું રિઝલ્ટન્ટ અહીંયા ક્યાંક લાઈ કરતું હોય. That is the velocity of B with respect to ground. અચ્છા, એ કેમ સાહેબ તમને રિઝલ્ટન્ટ? આને આમ તમે લઈ જાઓ અને આને તમે આમ લ્યો. જો ને પેરેલોગ્રામ મેથડ બનાવો તો પેરેલોગ્રામમાંથી આ તમને વ્હાઇટ કલરથી મેં જે ડ્રો કર્યું એનો રિઝલ્ટન્ટ મળી જાય. કારણ કે એ બે છે. બી પાર્ટિકલ ફોરવર્ડ એ ટ્રાવેલ કરે છે અને બી પાસે એની રિસ્પેક્ટમાં સર્ક્યુલર મોશન એ કરે છે. તો બી ની એની રિસ્પેક્ટમાં VBA છે. ધેટ ઇઝ ઓમેગા વેક્ટર ક્રોસ આર વેક્ટર. બી પોતે ફોરવર્ડ એ જાય છે એટલે એની પાસે VAB છે. તો નેટ મારે બી પાર્ટિકલની ગ્રાઉન્ડની રિસ્પેક્ટમાં કેવું હોય તો ઓમેગા વેક્ટર ક્રોસ આર વેક્ટર પ્લસ VA વેક્ટર. હવે હું તમને એક એક્ઝામ્પલથી જ આખું CTRM સમજાવું છું. ચાલો આપણે અહીંયા એક્ઝામ્પલ લઈ લઈએ છીએ કે એક સર્ક્યુલર ક્રોસ સેક્શન વાળો ઓબ્જેક્ટ છે. આવો મેં એક ઓબ્જેક્ટ ડ્રો કર્યો છોકરો. આ સર્ક્યુલર ક્રોસ સેક્શન વાળો એક આવો ઓબ્જેક્ટ છે. ચાલો અને આ આખો સર્ક્યુલર ક્રોસ સેક્શન વાળો ઓબ્જેક્ટ મેં કીધો છે, બરાબર? એ ધ્યાન રાખજો. આ એનું સેન્ટર C છે. આ આખો ઓબ્જેક્ટ પાસે આ ડાયરેક્શનમાં હોરિઝોન્ટલ વેલોસિટી VB છે અને સાથે સાથે આ ઓમેગા થી રિવોલ્વ બી કરે છે, મીન્સ કે રોટેટ બી કરે છે. આખો ઓબ્જેક્ટ ઓમેગા એન્ગ્યુલર વેલોસિટી, એની રેડિયસ જે છે એ R છે. રેડિયસ R છે. હવે શું આપણે જોતું છે તો કે ભાઈ આ C છે. હું બધા પોઈન્ટ્સના નામ કહી દઉં છોકરો. ચલો આપણે અહીંથી સ્ટાર્ટ કરીએ કે આ જે છે ને તમારો આ તમારો A પોઈન્ટ કહી દઉં, પછી અહીંયા તમારો B પોઈન્ટ કહી દઉં. પેલા આવી રીતના એક લાઈન ડ્રો કરી નાખું છું. આવો ક્વેશ્ચન તમને ઘણા બધા પૂછશે, જોજો. A પોઈન્ટ, પછી અહીંયા B પોઈન્ટ, અહીંયા C પોઈન્ટ, અહીંયા D પોઈન્ટ. ટૂંકમાં આખું આ ક્રોસ સેક્શન છે. ટૂંકમાં સર્ક્યુલર ક્રોસ સેક્શન વાળો ઓબ્જેક્ટ V વેલોસિટી થી ફોરવર્ડ એ ટ્રાવેલ કરે છે અને સાથે સાથે રિવોલ્વ બી કરે છે. એટલે કે એની પાસે ટ્રાન્સલેશનલ મોશન એ છે અને રોટેશનલ મોશન એ છે, બે કમ્બાઇન્ડ છે. અને ક્વેશ્ચન ખાલી એટલો છે, પહેલા ક્વેશ્ચન ખાલી એટલો છે કે ફાઇન્ડ વેલોસિટી ઓફ પાર્ટિકલ, find velocity of particle A, B, C and D. મારે A, B, C અને D ની વેલોસિટી જોઈએ છે. ચાલો સોલ્યુશન સ્ટાર્ટ કરીએ. અને હું સાવ ઈઝી રીતે હમણાં તમને સમજાવીશ, પણ પહેલા આપણે મેથેમેટિકલી સમજીએ. પાછળ મેં તમને જેમ ભણાવ્યું ને એમ. હવે એ પાર્ટિકલ જોવો તો એનું સેન્ટર છે છોકરાઓ ઈ હોરિઝોન્ટલ વેલોસિટી V થી ટ્રાવેલ કરે છે, તો ડેફિનેટલી એ પાસે હોરિઝોન્ટલ વેલોસિટી V તો હોવાની. પણ એમ નહીં, તમને કે આ ભાઈ રોટેશનલ મોશન કરે છે તો એ પાર્ટિકલ પાસે એના સેન્ટર, અચ્છા બે C થઈ ગયું તો આને O કરી નાખો. બે વખત C આવી ગયા છે તો આને O કરી નાખો. એ પાસે O ની રિસ્પેક્ટમાં, અચ્છા ઓમેગા થી રિવોલ્વ કરે છે તો એ પાસે O ની રિસ્પેક્ટમાં નો V એપ્રોચ હોય, નો V સેપ હોય. એની પાસે જે હોય એ આ જ ડાયરેક્શનમાં વેલોસિટી હોય. That is the velocity of A with respect to O. તમારી પાસે કેટલી થાય તો કે ભણી ગયા છે ઓમેગા વેક્ટર ક્રોસ R વેક્ટર. અચ્છા, ઓમેગામાં રિવોલ્વ કરે છે એટલે મારે એન્ગ્યુલર વેલોસિટીની ડાયરેક્શન શો કરવી હોય તો આમ શો કરી શકું. ધેટ ઇઝ ઓમેગા વેક્ટર ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓફ, અહીંયા લખી નાખું છું કે ઓમેગા વેક્ટર ઇઝ ઇક્વલ ટુ મેગ્નિટ્યુડ ઓમેગા જ છે, બટ ક્લોકવાઇઝ તમે ફિંગર્સને કલ કરો તો થંબ ઇનવર્ડ જાય એટલે માઇનસ k કેરેટ આવ્યું. ઓમેગા વેક્ટર ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓમેગા ઇન્ટુ k કેરેટ. omega vector is equal to
માઇનસ ઓમેગા ઇન્ટુ કે કેરેટ. અચ્છા, પણ આ તો એની ઓની રિસ્પેક્ટમાં થઈ ને, મારે એની ગ્રાઉન્ડની રિસ્પેક્ટમાં જોતી છે. તો આપણે સમજી ગયા છે શું લખવાનું. પહેલા હું પહેલો પોર્શન સ્ટાર્ટ કરું છું કે એની ઓની રિસ્પેક્ટમાં ઇઝ ઇક્વલ ટુ વીએ માઇનસ વીઓ કરી દઈએ. મીન્સ કે આ કાંઈ ન કીધું હોય તો ઓટોમેટિકલી ગ્રાઉન્ડની રિસ્પેક્ટમાં હોય. તો અહીંથી હું વી એ જી ને સબ્જેક્ટ કરું તો વી એ ઓ પ્લસ વી ઓ જી આવી જાય. અચ્છા, એની ઓની રિસ્પેક્ટમાં તો એ છે જ તમારી પાસે કેટલું છે તો કે ઓમેગા વેક્ટર ક્રોસ આર વેક્ટર પ્લસ ઓની ગ્રાઉન્ડની રિસ્પેક્ટમાં. ગ્રાઉન્ડની રિસ્પેક્ટમાં તો ક્યાં જાય છે? એક્સ ડાયરેક્શનમાં જાય છે ને છોકરાઓ, ફોરવર્ડ જ જાય છે. તો જો મારે શું લખાય? વી આઈ કેરેટ. મારે શું લખાય? વી આઈ કેરેટ. વેક્ટર ઇઝ ઇક્વલ ટુ મેગ્નિટ્યુડ ઇન્ટુ યુનિટ વેક્ટર. અચ્છા, તો વી એ જી એની ગ્રાઉન્ડની રિસ્પેક્ટમાં જોતી. અચ્છા, ઓમેગાની જગ્યાએ છોકરા હું આવું ન લખી શકું. જો તો વેલ્યુ પુટ કરો ઓમેગા વેક્ટર એટલે માઇનસ ઓમેગા ઇન્ટુ કે કેરેટ આર. આર એટલે નો પોઝિશન વેક્ટર. અચ્છા સાહેબ, પોઝિશન વેક્ટરમાં હેડ ક્યાં ને ટેલ ક્યાં? હમણાં યાદ કરાવ્યું તું જો ને. અચ્છા, બી રિવોલ્વ કરે છે એની રિસ્પેક્ટમાં. બી સર્ક્યુલર મોશન કરે છે. બી સર્ક્યુલર મોશન કરતો હોય એની રિસ્પેક્ટમાં બી પાસે એ અને બી ને કનેક્ટ કરતી લાઈન ને પરપેન્ડિક્યુલર વેલોસિટી હોય તો જે સર્ક્યુલર મોશન કરતો હોય ન્યા અમારું હેડ આવે. મીન્સ કે આર વેક્ટર આમ આવે. આ ડાયરેક્શનમાં તમારો આર વેક્ટર આવે. અને આર વેક્ટર એટલે મેગ્નિટ્યુડ તો આર છે જ તે. હું એને રાખીશ નહીં, હું એને જવા દઈશ, પણ તમને સમજાઈ જાય કે આર વેક્ટરમાં મારે અહીંયા વેક્ટર આવે અને તો અહીંયા હું લખી નાખું આર ઇન્ટુ આઈ કેરેટ. કારણ કે પોઝિટિવ એક્સમાં આવ્યો આર ઇન્ટુ આઈ કેરેટ પ્લસ વી આઈ કેરેટ. તો એ પાર્ટિકલ પાસે જી ની રિસ્પેક્ટમાં ફાઇનલ આન્સર શું આવે આપણે જોઈ લઈએ. લખી નાખો ધેટ ઇઝ વી એ જી ઇઝ ઇક્વલ ટુ કે ક્રોસ આઈ. છોકરાઓ આઈ જે કે ક્રોસ આઈ માઇનસ જે થાય. કે ક્રોસ આઈ જે, સોરી કે ક્રોસ આઈ જે, પણ આગળ એક માઇનસ છે. સો માઇનસ ઓમેગા આર કે ક્રોસ આઈ જે, પણ માઇનસ એઝ ઇટ ઇઝ રહેશે. માઇનસ જે પ્લસ વી આઈ. અને આને તમે સિમ્પ્લિફાય કરો તો વી એ જી વેક્ટર ઇઝ ઇક્વલ ટુ વી આઈ કેરેટ પ્લસ નહીં માઇનસ ઓમેગા આર જે કેરેટ. ધેટ ઇઝ યોર આન્સર. મેં તમને શું પૂછી છે એ નહીં સાહેબ. તમે ક્યાં ગ્રાઉન્ડ ની રિસ્પેક્ટમાં કઈ કીધું ન હોય તો એની વેલોસિટી ગ્રાઉન્ડ ની રિસ્પેક્ટમાં જ હોય ને યાર. મીન્સ કે આ પોઈન્ટ ગ્રાઉન્ડ ની રિસ્પેક્ટમાં વી આઈ કેરેટ એટલે કે પોઝિટિવ એક્સ ડાયરેક્શનમાં વી છે અને માઇનસ ઓમેગા આર જે કેરેટ એટલે કે જે કેરેટ એટલે કે ઋણ વાય માઇનસ જે કેરેટ છે એટલે નેગેટિવ વાયમાં એની પાસે ઓમેગા આર છે. અચ્છા સાહેબ, આનું મેગ્નિટ્યુડ જોતું હોય તો મળી જાય ને, શું કામ ન મળે? તને આનું કોઈ મેગ્નિટ્યુડ ફાઇન્ડ કરવાનું કે તો તારે અંડર રૂટમાં કહી દેવાનું ભાઈ આઈ અને જે એટલે બંને વચ્ચેનો એંગલ તો cos 90 થઈ જવાનો. સો a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર ધેટ મીન્સ માઇનસ ઓમેગા આર હોલ સ્ક્વેર. ધેટ મીન્સ કે અંડર રૂટ ઓફ વી સ્ક્વેર પ્લસ ઓમેગા સ્ક્વેર આર સ્ક્વેર. ધેટ્સ ઇટ. રેડી? તો આવું કઈ નથી કરવાનું હો. હું તો તમને સાવ ઈઝી મેથડ આપીશ, પણ પહેલા તમને આવડવી જોઈએ. હવે આપણે થોડીક સ્પીડ પકડી શકીએ. ચાલો, તો ટૂંકમાં એ પાર્ટિકલ પાસે હું કહી દઉં તમને, એ પાર્ટિકલની ગ્રાઉન્ડની રિસ્પેક્ટમાં વેલોસિટી કેટલી આવી તો કે જો તો ભાઈ વી આઈ કેરેટ આવી અને માઇનસ ઓમેગા આર જે કેરેટ. આવું થયું કંઈક. ઓકે, પછી તો કે હવે શું કરશું સાહેબ? હવે બી માટે છે. ચાલો, તો હવે મારે પહેલા શું કરાય તો કે બી ઓ ની રિસ્પેક્ટમાં તો બી પાસે ઓ ની રિસ્પેક્ટમાં નો વી એપ્રોચ હોય, નો વી સેપરેશન હોય. બી સર્ક્યુલર મોશન કરે છે, તો સર્ક્યુલર મોશન કરે ત્યારે ઓ ની રિસ્પેક્ટમાં બી પાસે એક જ વેલોસિટી હોવી જોઈએ. કઈ તો કે બંનેને કનેક્ટ કરતી લાઈનને પરપેન્ડિક્યુલર. તો વી બી ઓ આ ડાયરેક્શનમાં હોય. તો હું લખી શકું અહીંયા છોકરાઓ વી બી ઓ વેક્ટર ઇઝ ઇક્વલ ટુ વીબી માઇનસ વીઓ.
કાંઈ ન કીધું હોય ગ્રાઉન્ડની રિસ્પેક્ટમાં. VBG મારે B ની ગ્રાઉન્ડની રિસ્પેક્ટમાં જોતી છે તો VBO. બી પાસે ઓ ની રિસ્પેક્ટમાં સર્ક્યુલર મોશન કરતા હોય એટલે કઈ વેલોસિટી આવે તો કે ઓમેગા વેક્ટર ક્રોસ આર વેક્ટર. આર ઓમેગા આવે ને સર્ક્યુલર મોશન કરતા હોય એટલે આર ઓમેગા, પણ મેં વેક્ટોરિયલ લખું માઇનસ VOG. ઓ ની પાસે ગ્રાઉન્ડ ની રિસ્પેક્ટમાં કઈ છે તો કે VI કેરેટ. ચાલો આને સિમ્પ્લિફાય ઓર કરી નાખીએ. VBG વેક્ટર ઓમેગા વેક્ટર મેં તમને કીધેલું જ છે કેટલું છે માઇનસ ઓમેગા કે કેરેટ ક્રોસ આર. આર અહીંયા શું થવાનું છે બકા? સર ને આ માઇનસ ની જગ્યાએ પ્લસ નો આવે ક્યાં બકા? ઠીક છે ઓકે અહીંયા કે ને VBG. ઓકે હવે આર વેક્ટર ક્યાં આવે તો કે બી માટે આર વેક્ટર આમ નીચે જવાનો છે. આર વેક્ટર નીચે જવાનું છે. હા સાહેબ નીચે જશે, કેમ નહીં જાય? નીચે જાય એટલે માઇનસ જે કેરેટ ટુ મેગ્નિટ્યુડ તો આર છે જ તે, મેગ્નિટ્યુડ તો આર છે જ તે, તો માઇનસ આર જે કેરેટ પ્લસ VI કેરેટ. તો VBG તમારી પાસે આવી ગયું છોકરાઓ. કે ક્રોસ જે આઈ જે કે ક્રોસ જે માઇનસ આઈ આપે, પણ ઓલરેડી એક માઇનસ માઇનસ એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, પણ હજી એક માઇનસ આવી જાય. સો માઇનસ ઓમેગા આર આઈ કેરેટ આવે અને પ્લસ VI કેરેટ આવે. તો અહીંથી બી ની ગ્રાઉન્ડ ની રિસ્પેક્ટમાં મળી ગઈ તમારી પાસે ધેટ ઇઝ VI કેરેટ. આઈ કેરેટ ને કોમન લઈ લ્યો, આઈ કેરેટ ને કોમન લઈ લ્યો તો V માઇનસ ઓમેગા આર ઇન્ટુ આઈ કેરેટ. એટલે સાહેબ સાચી વાત છે ને? જો તો ઓ પોઈન્ટ આગળ જતું હોય તો બી પોઈન્ટ આગળ જવું જ પડે ને. જેટલું ઓ પોઈન્ટ આગળ જતું એ જ વેલોસિટી બી પોઈન્ટ આગળ જતું હોય. અને બીજું સર્ક્યુલર મોશન કરતું હોય એટલે એની પાસે આ ડાયરેક્શનમાં ઓમેગા આર હોય. તો સાચી વાત છે ને? બી પાસે જોવો તો એક આવ્યું આ VI કેરેટ અને બીજું આ જે VBO તમારી પાસે થઈ ગયું એ કેટલું થઈ ગયું માઇનસ ઓમેગા આર જે કેરેટ. સમજાય કેવી વાત છે? સાચી વાત છે ભાઈ. પહેલા હું શું લખું છું, પહેલા સી પોઈન્ટ માટે ટૂંકમાં પ્રોસેસ ને મગજમાં નાખતા જજો, પછી હમણાં સીધું આવશે. આ આપણે કાઇનેમેટિક્સ ઓફ CTRM સમજીએ છીએ. કમ્બાઇન્ડ ટ્રાન્સલેશનલ અને રોટેશનલ મોશનનું કાઇનેમેટિક્સ છે કે કઈ રીતના આપણે બધા પાર્ટિકલની વેલોસિટી ફાઇન્ડ કરવી. તમારે આવા ક્વેશ્ચન પૂછાય તો આવું કરવાનું નથી. શું કરવાનું હમણાં સમજાવું. હિસાબ ઈઝી છે પણ તમને આવડવું જોઈએ કે સી પાર્ટિકલ પહેલા તો જોવો તો છોકરાઓ સર્ક્યુલર મોશન કરે તો સી પાર્ટિકલ પાસે ઓની રિસ્પેક્ટમાં નો બેને કનેક્ટ કરતી લાઈનને અલોંગ હોય, નો સેપરેશન હોય, આ ડાયરેક્શનમાં હોય. સાચી વાત છે. તો આ ડાયરેક્શનમાં હોય તો આપણે વેલોસિટી ઓફ સી વિથ રિસ્પેક્ટ ટુ ઓ એટલે કહી શકીએ વેલોસિટી ઓફ સી માઇનસ વેલોસિટી ઓફ ઓ. કાંઈ ન કીધું હોય તો ગ્રાઉન્ડની રિસ્પેક્ટમાં ન લખી શકાય. વેલોસિટી ઓફ સી વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ એટલે વેલોસિટી ઓફ સી વિથ રિસ્પેક્ટ ટુ ઓ. તો જોવો તો છોકરાઓ આ બંનેને કનેક્ટ કરતી લાઈનના પરપેન્ડિક્યુલર હોય તો એ ડાયરેક્શનમાં તમને ખબર જ છે આપણે લખી શકીએ ઓમેગા વેક્ટર ક્રોસ આર વેક્ટર અને પ્લસ હું VOG ને સબ્જેક્ટ કરું તો એ તો V વેક્ટર છે જ એટલે કે VI કેરેટ છે જ. ચાલો અહીંયા આપણે વેલ્યુ પુટ કરીએ. VCG વેક્ટર ઓમેગા વેક્ટરની જગ્યાએ મૂકી દઉં છોકરાઓ માઇનસ ઓમેગા કે કેરેટ ક્રોસ આર. છોકરાઓ આર શું આવશે અહીંયા તો કે O થી C ને કનેક્ટ કરતી આમ આવશે માઇનસ આર આવશે ને, તો માઇનસ આર આઈ કેરેટ માઇનસ આર આઈ કેરેટ અને પ્લસ છોકરાઓ VI કેરેટ છે. મેં VC વેલોસિટી ઓફ પાર્ટિકલ C વિથ રિસ્પેક્ટ ટુ O લખ્યું તો ત્યાં મેં VC માઇનસ VO કર્યું, VCG ને સબ્જેક્ટ કર્યું અને બાકી બધું આપણે વેલ્યુ પુટ કરી. ચાલો કે ક્રોસ આઈ શું થાય? કે ક્રોસ આઈ શું થાય તો કે ભાઈ કે ક્રોસ આઈ જે જ થાય માઇનસ માઇનસ પ્લસ તો પ્લસ જ રહ્યું ને. VCG ઇઝ ઇક્વલ ટુ ઓમેગા આર. હા ભાઈ હા બોલો. આ બી ની આ VI કેરેટ કેમ લખી? પ્લસ અહીંથી બેટા સબ્જેક્ટ કર ને VBG ને સબ્જેક્ટ કર. કોની વેલોસિટી? આ તું ઈ મેં કોની લખી જો તો બેટા VBG ને સબ્જેક્ટ કર
પેલા અહીંથી તું આમાં આવું લખતા આવડે કે વેલોસિટી ઓફ બી વિથ રિસ્પેક્ટ ટુ એટલે વીબી માઇનસ વીઓ. આ ક્લિયર થઈ ગયું? ઓકે, કાંઈ નો કાંઈ કીધું ન હોય તો ગ્રાઉન્ડ ની રિસ્પેક્ટમાં હોય. વીબીજી ને મેં સબ્જેક્ટ કર્યું, માઇનસ આ સાઈડ જાય તો પ્લસ આવે એટલે વીબીઓ પ્લસ વીઆઈ કેરેટ આવે કે નહીં બેટા? તો પ્લસ વીઆઈ કેરેટ. હવે ઓ ની ગ્રાઉન્ડ ની રિસ્પેક્ટમાં, ઓ ગ્રાઉન્ડ ની રિસ્પેક્ટમાં તો હોરિઝોન્ટલમાં જ જાય તો પ્લસ વીઆઈ જ આવે ને. ઓકે ઓકે બેટા, ઓકે ફાઇન. અને આમના મેં તમને સમજાઈ જશે. જો ને હમણાં બધા જ તમને પછી લોજિક થી કહું, અત્યારે તો આપણે મેથ્સ થી સમજીએ છીએ. મીન્સ કે સી પાસે ગ્રાઉન્ડ ની રિસ્પેક્ટમાં વાય ડાયરેક્શનમાં ઓમેગા આર હશે અને એક્સ ડાયરેક્શનમાં વી હશે. તો સાચી વાત છે ને? આખે આખું આગળ તમારી કોમન સેન્સ વાપરો ને કે આખે આખું હોરિઝોન્ટલ વેલોસિટી વી થી ટૂંકમાં હોરિઝોન્ટલ ડાયરેક્શનમાં વી વેલોસિટી થી આગળ જાય છે તો સી આગળ જાય ને પાછું રોટેટ થાય એટલે ઓમેગા આર હોય. સાચી જ વાત છે. જો ને બે પ્લસ પ્લસ આવ્યું. કોમન સેન્સ આપણું જ કે છે. રેડી બધાને અહીંયા સુધી? ઓકે, હવે લાસ્ટ બાકી છે વેલોસિટી ઓફ ડી. તો હું અહીંયા લખી નાખું છું વેલોસિટી ઓફ ડી with respect to O is equal to આપણે લખી શકીએ વેલોસિટી ઓફ ડી માઇનસ વેલોસિટી ઓફ O. આ ક્યાંથી? રિલેટિવ મોશન નો ફંડો કે વેલોસિટી ઓફ ડી વિથ રિસ્પેક્ટ ટુ O. કાંઈ કીધું ન હોય તો ઓટોમેટિકલી આ ગ્રાઉન્ડ ની રિસ્પેક્ટમાં હોય. સાહેબ તમે આવું લખો છો કે મારી પાસે મને એટલી ખબર છે કે ડી પાસે O ની રિસ્પેક્ટમાં બંનેને કનેક્ટ કરતી લાઈનને પરપેન્ડિક્યુલર આ ડાયરેક્શનમાં વેલોસિટી હોય, એ મને ખબર છે. એટલે મેં શરૂ એમ કર્યું કે ડી ની ઓ ની રિસ્પેક્ટમાં આ ડાયરેક્શનમાં વેલોસિટી ઓમેગા વેક્ટર ક્રોસ આર વેક્ટર થાય. મેં તમને પૂછ્યું છે વેલોસિટી એબીસીડી ની, કઈ કીધું નથી મેં અહીંયા કે વિથ રિસ્પેક્ટ ટુ ધીસ, એટલે ગ્રાઉન્ડ ની રિસ્પેક્ટમાં વાત કરું છું. તમારી પાસે જે છે ડી પાર્ટિકલ પાસે એ ઓ ની રિસ્પેક્ટમાં છે, હું પૂછી રહ્યો છું ગ્રાઉન્ડ ની રિસ્પેક્ટમાં. તો હું અહીંથી વીડીજી ને સબ્જેક્ટ કરું, એક સ્ટેપ વધારી દઉં છું એટલે ઓલું કદાચ કોઈને હજી ક્યાંય ડાઉટ રહી ગયો હોય તો એને ખબર પડી જાય. પ્લસ વીઓજી માઇનસ આ સાઈડ જાય તો પ્લસ. સિમ્પલ મેથ્સ મેં એપ્લાય કર્યું છે. હવે હું વેલ્યુ પુટ કરું છું કે ભાઈ ડી પાસે ઓ ની રિસ્પેક્ટમાં આપણે લખી શકીએ ઓમેગા વેક્ટર ક્રોસ આર વેક્ટર. ઓ પાસે તો ગ્રાઉન્ડ ની રિસ્પેક્ટમાં ફિક્સ જ છે કે એ તો આગળ જ જાય છે, તો એની જગ્યાએ તો હું વી આઈ કેરેટ લખી શકું. વી આઈ કેરેટ. ચાલો, ઓમેગા વેક્ટર ની જગ્યાએ શું મુકાય તમને ખબર છે કે માઇનસ ઓમેગા કે કેરેટ ક્રોસ આર વેક્ટર. આર વેક્ટર માં સાહેબ મારે ક્યાંથી ડ્રો કરવાનું? આમ આર વેક્ટર આવે, તારો હેડ ઉપર આવે, ડી પાસે હેડ આવે તો ટૂંકમાં ઈ પ્લસ આર જે કેરેટ થાય. આર તો આવે જ, મેગ્નિટ્યુડ વાઇઝ આર તો આવશે જ તે, અને ડાયરેક્શન વાઇઝ જે કેરેટ થાય પ્લસ વી આઈ કેરેટ. તો વેલોસિટી ઓફ ડી વિથ રિસ્પેક્ટ ટુ જી અને કે ક્રોસ જે આઈ જે કે ક્રોસ જે શું આપે આપણને? તો કે આઈ જ આપે છે, પ્લસ આઈ આપે, પણ એક માઇનસ છે તો માઇનસ ઓમેગા આર કે ક્રોસ આઈ. અચ્છા, આપણને શું મળે છે? કે ક્રોસ જે છે આઈ જે કે, આઈ જે કે તમને એને કીધું છે કે ક્રોસ જેટલી માઇનસ આઈ આપે. ઊંધું થયું ને, કે ક્રોસ જે માઇનસ આઈ આપે, એક માઇનસ છે એટલે પ્લસ આઈ થઈ જાય. સો હું લખી શકું ઓમેગા આર આઈ કેરેટ પ્લસ વી આઈ કેરેટ. કે ક્રોસ આઈ માઇનસ આઈ થાય, માઇનસ માઇનસ પ્લસ આવી ગયું આપણી પાસે. મીન્સ કે ડી પાર્ટિકલ પાસે ગ્રાઉન્ડ ની રિસ્પેક્ટમાં ઓમેગા આર આઈ કેરેટ એટલે આ ઓમેગા આર હશે અને ઈ જ ડાયરેક્શનમાં વી હશે. એવું આવ્યું છે તો સાચી વાત છે ને, ઈ જ ડાયરેક્શનમાં વી હશે. અલા ખબર પડી બધું? હું શરૂઆત એમ કરું છું પાર્ટિકલ સર્ક્યુલર મોશન કરે છે એટલે ઓ ની રિસ્પેક્ટમાં એની પાસે બંનેને કનેક્ટ કરતી લાઈનને પરપેન્ડિક્યુલર વેલોસિટી હોવી જોઈએ. ત્યાંથી મેં લખવાનું શરૂ કર્યું. તો હવે આપણે શું કરી શકીએ? હા ભાઈ. સર આપણે આ તો હોરિઝોન્ટલ માં ગતિ કર્યા માટે કર્યો. હવે હોરિઝોન્ટલ માં ગતિ કરતો હોય, રોટેશનલી થતો હોય ને નીચે જતો હોય તો કઈ રીતના આવે? મીન્સ કે અત્યારે આપણે હોરિઝોન્ટલ માં આપણે ખાલી v વેલોસિટી રાખી દઈએ. હા, હવે ઈ v વેલોસિટી થી આગળ જાય છે, રોટેશનલી થાય છે, પણ સાથે g ના લીધે નીચે પણ જાય છે. એ હજી બકા બાકી છે. એ તો આ કેસ કેશો ને
આમ ઇન્ક્લાઇન પ્લેન પર એમ કેમ બકા આ તો કેસ ને હા આપણે એમાં બટા એમાં જી સાઇન થીટા નામનું એક્સેલરેશન આવે હજી મેં તને વેલોસિટી માં બનાવીશ આવશે હો ને ચિંતા કરમાં હમણાં આવશે આજે નહીં આવે ટૂંકમાં આજે ત્યાં સુધી પહોંચી જ નહીં ગયા હવે આપણે આનો આ ક્વેશ્ચનમાં હું તમને એમ કહું છું છોકરાઓ આનો જ આપણે ક્વેશ્ચન લઈએ પણ એક અલગ ડિસ્કશન આપણે એની અંદર કરીએ કે તમે એવું સમજે હું આનો જ ક્વેશ્ચન લઉં છું ઓલ્ટરનેટિવ મેથડથી સમજાવું છું ટૂંકમાં આવી રીતનો આપણી પાસે કોઈ સર્ક્યુલર ક્રોસ સેક્શન વાળો એક ઓબ્જેક્ટ હતો સર્ક્યુલર ક્રોસ સેક્શન વાળો એક ઓબ્જેક્ટ હતો હાલો ઓકે હવે આની આપણે કોપી લઈએ પેસ્ટ પેસ્ટ કઈ આવ્યું એક હું આમ રાખું છું એક હું આમ રાખું છું ટૂંકમાં મેં તમને એક સ્ટેટમેન્ટ લખાયું હતું કે આ મારું સીટીઆરએમ છે અને જે સીટીઆરએમ છે ઈ ટ્રાન્સલેશનલ મોશન અને રોટેશનલ મોશન નું તમને ઇક્વલ આવે ઓલું મેં મેથ્સ થી તમને બધું સમજાવ્યું આખે આખું એવું મેથ્સ બેટ નહીં એપ્લાય કરવાનું સીધા જવાબો મળવા જોઈએ માની લો હું તમને એમ કહું કે અહીંયા છોકરાઓ આ ઓ પોઈન્ટ હતું આપણું ઓ પોઈન્ટ અહીંયા તમે એ લીધું હતું અહીંયા તમે બી લીધું હતું અહીંયા તમે સી લીધું હતું ને અહીંયા તમે ડી લીધું હતું પહેલા કયું મોશન લઈએ ટ્રાન્સલેશનલ મોશન લઈએ તો ટ્રાન્સલેશનલ મોશન લઈએ તો ઓ માની લો વી વેલોસિટી થી હોરિઝોન્ટલ ટ્રાવેલ કરતો હતો ઓ પાસે વેલોસિટી વી હોરિઝોન્ટલ હતી તો એ પાસે બી હોરિઝોન્ટલ વેલોસિટી વી હતી બી પાસે બી હોરિઝોન્ટલ વી હતી સી પાસે બી હોરિઝોન્ટલ વી હતી ડી પાસે બી હોરિઝોન્ટલ વી હતી કારણ કે બધા પાસે હોરિઝોન્ટલ વેલોસિટી તો હોય જ એક પોઈન્ટ પાસે એક પાર્ટિકલ પાસે જે હોય સેન્ટર જતો હોય બાકી બધા એ જ વેલોસિટી સાથે જતા હોય એ તો આપણે સમજી જ ગયા એટલે આમાં મેં પ્યોર ટ્રાન્સલેશનલ મોશન નો જ વિચાર કર્યો પાછા હવે એવો કોઈ પ્રશ્ન ન પૂછતા એ સાહેબ હવે રોટેટે થાય છે એ બીજો પાર્ટ છે અહીંયા મેં સેપરેટલી ટ્રાન્સલેશનલ મોશન નો જ પાર્ટ વિચાર્યો કે આઈવી થી આઈવી થી આઈવી થી આઈવી થી આઈવી થી હવે હું ખાલી રોટેશનલ મોશન નો જ વિચાર કરું છું અને રોટેશનલ મોશન ના વિચારની અંદર માની લો આ તમારો ઓ છે અગેન આ પોઈન્ટ ને તમે એ કીધો છે આ પોઈન્ટ ને તમે બી કીધો છે આ પોઈન્ટ ને તમે સી કીધો છે આ પોઈન્ટ ને તમે ડી કીધો છે હવે ખાલી રોટેશનલ ને ધ્યાનમાં લ્યો તો રોટેશનલ મોશન થતું હોય તો છોકરાઓ તમે જ વિચાર કરીને કહો ને એ પાર્ટિકલ પાસે ઓ ની ડાયરેક્શનમાં હોય નહીં એ ઓ તરફ ન જતો હોય કારણ કે રોટેશનલ મોશન માટે રિજિડ બોડી હોય સાહેબ આ તો વચ્ચેથી ખાલી છે અરે વચ્ચેથી ખાલી નથી આ સર્ક્યુલર ક્રોસ સેક્શન વાળો ઓબ્જેક્ટ છે ઈ સ્ફિયર હોય સિલિન્ડર હોય ડિસ્ક હોય એવો ગમે એવો ઓબ્જેક્ટ છે તો એ પાસે નો વી એપ્રોચ હોય નો વી સેપરેશન હોય યસ એ પાસે ઓ અને એને કનેક્ટ કરતી લાઈનને પરપેન્ડિક્યુલર ડાયરેક્શનમાં વેલોસિટી હોય આ કેટલી હોય તો કે એની ફોર્મ્યુલા ઓમેગા વેક્ટર ક્રોસ આર વેક્ટર થતી હતી ડેફિનેટલી એ ઓમેગા કાં તો ઇનવર્ડ હશે કાં તો આઉટવર્ડ હશે આર પ્લેનમાં લાઈ કરતું હશે તો ઓમેગા આર અને આર પરપેન્ડિક્યુલર જ છે તો આર ઓમેગા મૂકી દઉં તો અહીંયા જે છે એ આપણે આર ઓમેગા મૂકી દઈએ આ તરફ સાહેબ આ તરફ આવ્યું તમને કેમ ખબર પડી ઓ ને એને કનેક્ટ કરતી લાઈન ને પરપેન્ડિક્યુલર સાહેબ ઓ ને એને પરપેન્ડિક્યુલર કનેક્ટ કરતી ઉપર થાય ને પણ આખે આખો તમારો ઓબ્જેક્ટ આમ રોટેટ થતો હતો તો અહીંયા આ આમ રોટેટ થતો હશે તો પરપેન્ડિક્યુલર નીચે તરફ થઈ પછી બી પાસે પ્યોર રોટેશનલ મોશન જોવા જઈએ તો બી પાસે ઓ અને બી ને કનેક્ટ કરતી લાઈન ને પરપેન્ડિક્યુલર ઓમેગા ક્લોકવાઇઝ છે એટલે આ ડાયરેક્શનમાં આર ઓમેગા અચ્છા સી પાસે તે બંનેને કનેક્ટ કરતી લાઈન આ બંનેને કનેક્ટ કરતી લાઈન ને પરપેન્ડિક્યુલર ઉપર આવશે આર ઓમેગા અચ્છા ડી પાસે તે બંનેને કનેક્ટ કરતી લાઈન ને પરપેન્ડિક્યુલર
આર ઓમેગા આમ આવશે. અહીંયા મેં ખાલી ટ્રાન્સલેશનલ મોશન વિચાર્યું, અહીંયા મેં ખાલી એનું રોટેશનલ મોશન વિચાર્યું. શું આપણે એકલું ટ્રાન્સલેશન ભણીએ છીએ? હા કે ના? નહીં. શું એકલું રોટેશનલ ભણીએ છીએ? ના. આપણે તો બેયનું ભેગું ભણીએ. તો અહીંયા બેયને સુપર ઇમ્પોઝ કરો, એકબીજાને સંપાત કરો. ચાલો હાલો તો પેલા ઓ થી શરૂ કરીએ. હવે અહીંયા આપણે બેયને એકબીજાને આવી રીતના સુપર ઇમ્પોઝ કરીએ. ઓ પાસે ટ્રાન્સલેશનલ મોશનમાં વેલોસિટી v છે, બાકી રોટેશનલ મોશનમાં તો બધા પાર્ટિકલ ઓ ને અબાઉટ સર્ક્યુલર મોશન કરે છે, તો ઓ પાસે તો v જ રહેશે. ઓકે, પછી એ પોઈન્ટ લઈએ. એ પોઈન્ટ ટ્રાન્સલેશનલ મોશન ને અકોર્ડિંગ હોરિઝોન્ટલ વેલોસિટી v છે અને રોટેશનલ ને અકોર્ડિંગ r ઓમેગા છે. તો જો તો અહીંયા આ જે છે એ પાર્ટિકલ, આ એ પાર્ટિકલ, તો એ પાર્ટિકલ પાસે આ ડાયરેક્શનમાં v આવશે, આ ડાયરેક્શનમાં r ઓમેગા આવશે. હાલો તો નીચે કયો પાર્ટિકલ છે? b. બેયને ભેગું કરો. ટ્રાન્સલેશનલ મોશન ને અકોર્ડિંગ પોઝિટિવમાં v અને રોટેશનલ ને અકોર્ડિંગ નેગેટિવમાં r ઓમેગા. તો v આ r ઓમેગા. ચાલો તો c પોઈન્ટ પાસે વિચાર કરો. c પોઈન્ટ પાસે, તો કે c પોઈન્ટ પાસે ટ્રાન્સલેશનલ ને અકોર્ડિંગ v અને રોટેશનલ ને અકોર્ડિંગ ઉપર r ઓમેગા, તો r ઓમેગા. હાલો d પાસે વિચાર કરો. તો d પાસે, તો d પાસે ટ્રાન્સલેશનલ ને અકોર્ડિંગ v અને રોટેશનલ ને અકોર્ડિંગ r ઓમેગા, તો એ ડાયરેક્શનમાં r ઓમેગા. પાછળના આન્સર સાથે મેચ કરો તો આવે છે, પાછળનો આન્સર મેચ થાય છે. કરવાનું આવી રીતે છે. ઓલું મેં તમને આખે આખું થોડીક આમ મગજની માથાજીક કરીને સમજાવ્યું કે ભાઈ ઓમેગા વેક્ટર ક્રોસ આર વેક્ટર ને આવી રીતના કરી શકીએ. એ એટલે નથી સમજાવ્યું કે મારે લાંબુ કરવું. તો હમણાં હું એક કેસ તમને સમજાવીશ આની પછીના ક્વેશ્ચન ની અંદર. એ તમને તો જ આવડે જો એ તમારી અંદર વિઝ્યુલાઇઝેશન કરી શકવાની ક્ષમતા હોય કે આમાં ઓમેગા વેક્ટર ક્રોસ આર વેક્ટર કેમ લખી શકાય. પણ ટૂંકમાં કરવાનું. આમાં હું તમને એક પ્રશ્ન પૂછું, ચાલો તો મને કોણ જવાબ આપશે? આમાં હું તમને પ્રશ્ન પૂછું કે આમાં a b c d, હવે તમારે આનો જવાબ આપ્યો હોય ને તો સીધો જ અપાય, તમારે કઈ પાછળની રીત ન કરવા જવાય. એ પાસે v ફોર હોરિઝોન્ટલ છે, તો તમારે માની લો a ની વેક્ટર ડાયરેક્શનમાં મારે જોતી હોય મારે આમ જ લખાય vi કેરેટ પ્લસ r ઓમેગા j કેરેટ, પર r ઓમેગા નેગેટિવમાં છે એટલા માટે મારે આન્સર અપાય r ઓમેગા j કેરેટમાં મારે આન્સર અપાય માઇનસ. અચ્છા, મેગ્નિટ્યુડ વાઇઝ પૂછે તો અંડર રૂટ v સ્ક્વેર પ્લસ r ઓમેગા સ્ક્વેર. બસ પૂરું થઈ ગયું. મને તમે કયો તો હાલો તો આ a b c d ચાર પાર્ટિકલ છે, એમાંથી ફાસ્ટેસ્ટ પાર્ટિકલ કયો હશે? ફાસ્ટેસ્ટ પાર્ટિકલ કયો હશે? આ ભુજમાંથી ભાઈ જલ્પ પટેલ હાલ. ડી, કેમ ડી? કારણ કે તેનામાં v અને r ઓમેગા એક જ ડાયરેક્શનમાં છે. યસ, વેરી ગુડ, ડી. આમાં તમે લેવા જશો તો અંડરરૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab cos 90 આવશે. આની અંદર તો બે ઓપોઝિટમાં છે, આમાંય cos 90 આવશે. નેટ લેવા જશો તો આ બે સેમ ડાયરેક્શનમાં છે એટલે cos 0 થશે. cos 0 1 થઈ ગયું, મેક્સિમમ થઈ ગયું. તો ડી જે છે એ સૌથી ફાસ્ટેસ્ટ પાર્ટિકલ થશે. ચલો બે ક્વેશ્ચન આપું છું તમને, ટાઈમે આપું છું. બેના આન્સર તમે ગોતીને મને કહો, પછી આપણે હું ડિસ્કસ કરાવું. અગેન આવી રીતનો કોઈ સર્ક્યુલર ક્રોસ સેક્શન વાળો ઓબ્જેક્ટ છે. મેં પહેલા કીધું ઓબ્જેક્ટ કયો છે એ ઇમ્પોર્ટન્ટ નથી. આ તમારું ઓ પોઈન્ટ આવી રીતના ઈ ઓમેગા થી રિવોલ્વ થાય છે. ઓ પાસે હોરિઝોન્ટલ ડાયરેક્શનમાં વેલોસિટી v છે, બરાબર છે. આ તમારો એક્ઝામ્પલ છે અને હું એમ કહું છું આ તમારી રેડિયસ કેપિટલ આર છે, કેપિટલ આર છે. અહીંથી 53 ડિગ્રીએ આ કોઈ એક પાર્ટિકલ યા પોઈન્ટ પી છે. તો મારો ક્વેશ્ચન ખાલી એટલો છે, ઓમેગા થી રિવોલ્વ કરે છે અને હોરિઝોન્ટલ ડાયરેક્શનમાં v વેલોસિટીથી ટ્રાવેલ કરે છે.
find speed of point P. ચલો ટૂંકમાં અત્યાર સુધી મેં તમને મસ્ત સમજાય ABCD 4 એવા જ પોઈન્ટ લીધા હતી તો તમને કાલ વારે ગમે એ પૂછી શકે ને. ચલો આ તમે ટ્રાય કરો. ત્યાં હું સાઈડમાં બીજો લખી નાખું પણ સાઈડમાં મે બી કદાચ નહીં લખાય હું પાછળ લખી નાખું છું. તમે ગણવાનું શરૂ કરી દેજો. અગેન અહીંયા આ જે છે O પોઈન્ટ વેલોસિટી v ઓમેગા થી રિવોલ્વ કરવાની થાય. આ એક્ઝામ્પલ અહીંયા કોઈ એક પાર્ટિકલ છે માની લો આ તમારી રેડિયસ r જ છે છોકરાઓ અને અહીંયા કયો કોઈ એક પાર્ટિકલ છે આ પોઈન્ટ P છે કે જે આ થીટા એંગલ બનાવે છે. P પાર્ટિકલ થીટા એંગલ બનાવે છે અને અહીંયા ક્વેશ્ચન ઈ જ છે ફાઇન્ડ સ્પીડ ઓફ પોઈન્ટ P. ચાલો આ ક્વેશ્ચન ની અંદર આનો આન્સર હવે તમારે આમાં છે ને હમણાં મેં સમજાયું એવી રીતના જ છે કે ભાઈ CTRM છે તો તમારે ટ્રાન્સલેશનલ ને રોટેશનલ બે પહેલા ઇન્ડિવિજ્યુઅલ ટ્રીટ કરો પછી બેને સુપર ઇમ્પોઝ કરી દો જો કેમ થાય છે તમને આન્સર મળવા માંડવા જોઈએ. ચલો આવે ઈ મને કહેશે સાહેબ મારે આન્સર આવ્યો. No one still. હા રાજકોટ ગુરુકુળ બકા સર અંડર રૂટમાં ઓમેગા r હોલ સ્ક્વેર પ્લસ v સ્ક્વેર પ્લસ 3/5 ઓમેગા r v. ઓકે તે શું કર્યું એ મને કે ચાલ પેલા કે આખી પ્રોસેસ સમજાવ. સર p પોઈન્ટ પાસે તેનો રોટેશનલ મોશન ઓમેગા r હમ હોરિઝોન્ટલ થી નીચે બાજુ cos 53 છે. એક જ મિનિટ હો બેટા બધાય જેને આન્સરમાં થોડીક વાર આમ તો અત્યાર સુધીમાં આવી જવો જોઈએ જો આવી ગયું હોય તો. આપણે આવા બે મોશન ને ભેગા કરીએ. આપણે એવું સમજ્યા બેટા કે આ તારું CTRM હોય તો આ તારું ટ્રાન્સલેશનલ મોશન થઈ ગયું અને આ પ્લસ તારું રોટેશનલ મોશન થઈ ગયું. આ જે છે એ સેન્ટર C છે યા પોઈન્ટ O છે આ R કીધું છે. આપણે આ P પોઈન્ટનું ડિસ્કશન કરી રહ્યા છીએ. કેટલા એંગલે છે 53 ડિગ્રી છે. ચાલ હવે તું મને કે બેટા કે તે અહીંયા શું વિચાર્યું આ O IR અને અહીંયા આ તારો પોઈન્ટ P આ એંગલ 53. પહેલા મને કહેતો કે અહીંયા P પોઈન્ટ પાસે કઈ વેલોસિટી હશે ને કેટલી હશે. ટ્રાન્સલેશનલ વેલોસિટી હોરિઝોન્ટલી છે. ઓકે વેરી ગુડ બેટા એટલે આ V આમ લખી નાખું. યસ. અચ્છા હવે મારે અહીંયા ઈ હોરિઝોન્ટલ લખવાની કે નહીં લખવાની. નહીં લખવાની છે. ઓકે પછી રોટેશનલ માં હવે અહીંયા કઈ લખું. ત્યાં ઓમેગા r o અને p પોઈન્ટ ને જોડતી રેખા તેને લંબ વેરી ગુડ નીચે ડાયરેક્શનમાં યસ વેરી ગુડ આ ડાયરેક્શનમાં ઓમેગા r. અને તે હોરિઝોન્ટલ સાથે 53 ડિગ્રી નો ખૂણો બનાવે. ઓકે આ જે છે હવે માની લો હવે આપણે એંગલ જોઈએ. પહેલા આ બે ઇન્ડિવિજ્યુઅલ મેં જોયું જો આ તે કીધું હમણાં આપણે હું એનાલિસિસ કરું પણ આ બે ઇન્ડિવિજ્યુઅલ છે. હવે અહીંયા જ્યારે ભાઈ ભેગા થાય ત્યારે મને કહેતો કેમ કરશું આપણે. અહીંયા P પોઈન્ટ પાસે આ બે ભેગા થયા ઓમેગા થી રોટેટ થતી. હવે અહીંયા મને કહેતો કેમ થશે. P પોઈન્ટ પાસે કઈ કઈ હશે.
હોરિઝોન્ટલમાં v હોરિઝોન્ટલમાં v. ઓકે, પછી અને o અને p ને લંબ ઓમેગા r ઓકે. સ્પર્શક અચ્છા, આ બંને વચ્ચેનો એંગલ કેટલો થશે? 53 ડિગ્રી. કઈ રીતે? સોરી સર 37 થાય. જો એ હું સમજાવી દઉં. ઘણા મેથ્સ વાળા બી ગ્રુપ વાળાને કદાચ એ ન આવડ્યું હોય. આવું હું એક લાઈન ડ્રો કરું તો 90 ડિગ્રી થાય. આ 53 તો 37 થવાનું. આ છે બી 37 થયું. હવે તમને અહીંથી સમજાઈ જાય. એટલે આ ટૂંકમાં 37 થયું. હવે જુઓ તો આ તમે ઓમેગા આર જે ડ્રો કર્યો એ ભાઈ હમણાં બોલ્યો કે બંનેને કનેક્ટ કરતી લાઈનને પરપેન્ડિક્યુલર. તો ટોટલ 90 હોય, આ 37 તો આ 53 થાય. હા થાય. અચ્છા, આ લાઈન અને વી બે 90 ડિગ્રી હોય તો આ જે છે એ આ ટોટલ 90, આ 37 તો આ 53, આ 53 તો પછી આ કેટલાનો થયો? 37 ડિગ્રી થયો. કારણ કે તો જ ટોટલ 90 થાય. અને તો હવે તમે પી પોઈન્ટ પાસે જોવા જાઓ તો આપણે સોલ્યુશનમાં મેં સ્પીડ પૂછી છે. મેં શું પૂછી છે? સ્પીડ. એટલે આન્સર બાકી તો આન્સર આવી ગયો. મેં તમને અહીંયા સ્પીડ પૂછી છે તો સ્પીડ એટલે વીપી ઇઝ ઇક્વલ ટુ પી પોઈન્ટની સ્પીડ અંડર રૂટ a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab કોસ થીટા. એ ની જગ્યાએ વી સ્ક્વેર, બી ની જગ્યાએ ઓમેગા આર હોલ સ્ક્વેર પ્લસ 2, એ ની જગ્યાએ વી, બી ની જગ્યાએ ઓમેગા આર અને બંને વચ્ચેનો એંગલ ધેટ ઇઝ cos 37. cos 37 ડિગ્રી શું થાય? cos 37 ડિગ્રી 3/5 થાય. તો પી પોઈન્ટની ફાઇનલ તમારી પાસે આન્સર આવી ગયો. ધેટ ઇઝ વી સ્ક્વેર પ્લસ ઓમેગા સ્ક્વેર આર સ્ક્વેર 2vr ઓમેગા ઇન્ટુ 3/5. એટલે તમે 6/5 માં લખી શકો. સર 4/5 આવે. cos 37 4/5. યસ, ઓકે. cos 37 4/5. તો આ તમારો આન્સર થઈ ગયો. હવે જો તમે જે આ ભાઈએ વિચાર્યું કે જેટલા એ વિચાર્યું કે ઓમેગા આર આ ડાયરેક્શનમાં આવે તો એની માટે શરૂઆતનું આપણે કે રોટેશનલ મોશન જોતા હોય ત્યારે એક પાર્ટિકલ બીજાની રિસ્પેક્ટમાં સર્ક્યુલર મોશન કરતો હોય ત્યારે એની પાસે વેલોસિટી બંનેને કનેક્ટ કરતી લાઈનને પરપેન્ડિક્યુલર જ હોય. તો જ આ બધા એંગલ તમારા ડિસાઇડ થયા. ખબર પડી બધાને? પાક્કો? ઓકે, હાલો તો આની પછીનાનો હવે મને ફટાફટ કોણ જવાબ આપે છે? હવે તમને હજી આની કરતા શોર્ટ કેમ કરાય સમજાવું. મારે બે ફિગર અલગથી ડ્રો જ ન કરવી પડવી જોઈએ. ઠીક છે, જ્યારે ક્રિટિકલ કેસ હોય તમે ડ્રો કરીએ, મેં તમને બધું સમજાવ્યું, પણ આમાં સીધું આપણું થવું જોઈએ. કેવી રીતના ભાઈ આન્સર તમને મળી શકે. સિમ્પ્લિફાય કરવાનું કદાચ બાકી રહી જશે તોય વાંધો નહીં. મને લોજિક પહેલા આપી દો ફટાફટ, કારણ કે લોજિક તમારું કેટલું ઝડપથી વિચાર આવે છે એ મારા માટે જરૂરી છે. આ બધા આપણા મોડ્યુલના ક્વેશ્ચન છે. જો તમે ચેપ્ટર હેલું હોય, પ્યોર રોલિંગ તમે ભણીને બેઠા હો તમને ખબર હશે આ બધા પોઈન્ટ પાસે છે જ. હવે મારે અલગ અલગ જગ્યાએ પૂછવું પડશે. આ મોરબીમાંથી હાલ બકા. હેલો સર, હા બેટા. O અને P ને કનેક્ટ કરતી લાઈન ને પરપેન્ડિક્યુલર r ઓમેગા હશે સ્પીડ. ઓકે, રેડી, ચાલ. અને હોરિઝોન્ટલ ડાયરેક્શનમાં v. ઓકે, વેરી ગુડ. હાલ બંને વચ્ચેનો એંગલ કેટલાનો થશે એ કે? કે ઈ જ અઘરું પડે છે. આ એંગલ થીટા છે બેટા. હા, વેરી ગુડ. 180 માઇનસ થીટા. આ વી છે. આ જો તો આવી રીતના આને આમ એક્સટેન્ડ કરી નાખ વેલોસિટી, તો 90 થઈ ગયો. આ થીટા હતો તો 90 માઇનસ થીટા થયો. અચ્છા, આ ઓલરેડી 90 હતો જ તે,
તો 90 આ 90 માઇનસ થીટા બેને એડ ઓન કર એટલે એટલો આવી જાય 90 પ્લસ 90 માઇનસ થીટા ધેટ મીન્સ 180 માઇનસ થીટા. ટૂંકમાં ટ્રાન્સલેશનલ મોશન ને અકોર્ડિંગ પી પાસે હોરિઝોન્ટલ હોય અને રોટેશનલ મોશન ને અકોર્ડિંગ બંનેને કનેક્ટ કરતી લાઈન ને પરપેન્ડિક્યુલર હોય. તો અહીંયા મારે આન્સર દેવો હોય તો આપણે પી પોઈન્ટ પાસે ઇઝીલી કહી શકીએ અંડર રૂટ ઓફ વી સ્ક્વેર પ્લસ ઓમેગા આર હોલ સ્ક્વેર પ્લસ 2 વી ઓમેગા આર cos of 180 minus theta. cos of 180 minus theta. તો અહીંથી P પોઈન્ટ પાસે તમને મળી જશે that is under root v square plus omega square r square plus 2 v r omega cos 180 minus theta. છોકરાઓ શું થશે cos 180 minus theta આવડવું જોઈએ માઇનસ cos theta. તો હું અહીંયા આટલો ચેન્જ લખી નાખું. ટૂંકમાં હવે આપણને આના રિગાર્ડિંગ ગમે એ વસ્તુ પૂછે આઈડિયા હોવો જોઈએ. હવે આપણે એક્સેલરેશન નું ડિસ્કશન કરીએ કારણ કે ઈ ભી તમને આવડવું જરૂરી છે. એમાંય ઘણી વખત ઘણા બધા સ્ટુડન્ટ્સ અટવાઈ જાય છે. જો તમે જ્યાંથી ઓલા ભાઈએ મને જે ક્વેશ્ચન પૂછ્યું ને રાજકોટ ગુરુકુળ વાળાને આમ કે સાહેબ થીટા હોય ઈ એને હવે હું સમજાવું ઈ બટા પ્યોર રૂલિંગ નો કેસ છે. હજી મેં પ્યોર રૂલિંગ શરૂ જ નથી કર્યું. મેં તો હજી કમ્બાઇન્ડ ટ્રાન્સલેશનલ એન્ડ રોટેશનલ મોશન જ બનાવું છું. પ્યોર રૂલિંગ એમાં તમે જે ભણ્યા હશે ને ખબર હશે v ઇઝ ઇક્વલ ટુ આર ઓમેગા થાય એ તો મેં હજી ભણાવ્યું જ નથી, શરૂ જ નથી કર્યું, કદાચ થશે નહીં આજના લેક્ચરમાં. તો અત્યારે આપણે સરફેસે નથી લીધી, જોવું ને મેં કોઈ બેઝે નથી લીધો. હવે આપણે આ જ વસ્તુ એક્સેલરેશન માટે સમજવી પડે યાર. અહીંયા સુધી હવે તમને ગમે એ પોઈન્ટ દે તમને પકડાઈ જવું જોઈએ કે એક ટ્રાન્સલેશનલ મોશન અને બંનેને કનેક્ટ કરતી લાઈનને પરપેન્ડિક્યુલર એક રોટેશનલ મોશનની વેલોસિટી, એ બંને વચ્ચે જે એંગલ બનતું હોય એનું નેટ તમારે કહી દેવાનું. ચાલો હવે સેમ વસ્તુ આપણે એક્સેલરેશન માટે સમજીએ કે અગેન તમારી સામે આવી રીતની એક રિજિડ બોડી છે. હમણાં જેમ એમ ડ્રો કરી હતી એમ જ ડ્રો કરું છું કે આ જે છે એ રિજિડ બોડી છે. આ જે છે એ તમારો પોઈન્ટ એ છે, આ જે છે એ તમારો પોઈન્ટ બી છે. એ પોઈન્ટ જે છે એ વી એ વેલોસિટી થી ટ્રાવેલ કરે છે ગ્રાઉન્ડની રિસ્પેક્ટમાં, એ તમને ગિવન છે, આપેલું છે. મીન્સ કે હોરિઝોન્ટલ મોશન ઓલરેડી અહીંયા થઈ રહ્યું છે, ટ્રાન્સલેશનલ મોશન થઈ રહ્યું છે. આખી આખી બોડી ખાલી ટ્રાન્સલેશનલ મોશન નથી કરતી, સાથે સાથે ઓમેગા એંગ્યુલર વેલોસિટી થી રોટેશનલ મોશન એ કરે છે. અચ્છા, રોટેશનલ મોશન કરતા હોય તો એ બોડીના ઈચ એન્ડ એવરી પાર્ટિકલ પાસે ઓમેગા સેમ હોય, બટ એ ઓમેગા વિથ રિસ્પેક્ટ ટુ અનધર પાર્ટિકલ સેમ હોય. એટલે કે બી પાસે એની રિસ્પેક્ટમાં સેમ હોય, બટ આ વી એ વેલોસિટી વાળી વાત તો મારી પતી ગઈ છોકરો. તો હવે હું એમ કહી શકું કે આ આપણે એમ કહીએ કે ખરેખર એ પાસે હોરિઝોન્ટલ ડાયરેક્શનમાં એક્સેલરેશન છે. એટલે એ હું કહી દઉં કે આ હોરિઝોન્ટલ ડાયરેક્શનમાં એક્સેલરેશન એ ગિવન છે. મીન્સ કે આ આખી તમારી રિજિડ બોડી હોરિઝોન્ટલ ડાયરેક્શનમાં એક્સેલરેટ થાય છે, ટ્રાન્સલેશનલ મોશન કરે છે અને એમાં એક્સેલરેટ થાય છે. અચ્છા, રોટેશનલ મોશન માટે ઓમેગાની સાથે સાથે મારે બીજો એક પેરામીટર આલ્ફા બી જોઈએ. ધેટ મીન્સ આલ્ફા બી છે, ધેટ મીન્સ ઓમેગા બી ઇન્ક્રીઝ થાય છે, વી બી ઇન્ક્રીઝ થાય છે. જે ડાયરેક્શનમાં ઓમેગા હોય એ જ ડાયરેક્શનમાં આલ્ફા હોય તો ડેફિનેટલી એંગ્યુલર વેલોસિટીનું મેગ્નિટ્યુડ ઇન્ક્રીઝ થાય. તો બંને સેમ ડાયરેક્શનમાં. અચ્છા, તો હવે સાહેબ હવે તો એક્સેલરેશન આવી ગયું. યસ, એક્સેલરેશન આવી ગયું, નો પ્રોબ્લેમ. પણ રિજિડ બોડી છે તો બી પાર્ટિકલ અને એ પાર્ટિકલને કનેક્ટ કરતી આપણે આવી રીતની લાઈન ડ્રો કરીએ. બેને કનેક્ટ કરતી મેં લાઈન ડ્રો કરી એ અને બી ને. તો હવે આપણને એમાં ખબર છે કે ભાઈ અહીંયા સર્ક્યુલર મોશન થતું હોય અને સર્ક્યુલર મોશનના કેસમાં એક્સેલરેશન આવે. જો બી પાર્ટિકલ તો એની રિસ્પેક્ટમાં સર્ક્યુલર મોશન જ કરે છે. મેં કીધું આખી બોડી રોટેશનલ મોશન કરે એમ કહેવાય, બટ પાર્ટિકલ તો સર્ક્યુલર મોશન જ કરે. અને સર્ક્યુલર મોશન કરે ત્યારે બે પ્રકારના એક્સેલરેશન હોઈ શકે, એક સેન્ટ્રીપિટલે હોઈ શકે અને એક
તમારું ટેન્જન્શિયલ એસિલરેશન બી હોઈ શકે. અહીંયા આલ્ફા છે તો ટેન્જન્શિયલ એસિલરેશન બી હોઈ શકવાનું છે. ધેટ મીન્સ કે બી પાર્ટિકલ પાસે આ ડાયરેક્શનમાં સેન્ટ્રીપિટલ એસિલરેશન હશે એસી અને આ ડાયરેક્શનમાં એની પાસે એટી હશે. એટીની ફોર્મ્યુલા ધારો કે અહીંથી અહીંયા સુધીનું ડિસ્ટન્સ જે છે હું આર કહી દેતો હોઉં તો એટી ઇઝ ઇક્વલ ટુ આર આલ્ફા લખાય અને એસી ઇઝ ઇક્વલ ટુ યા તો તમે વી સ્ક્વેર બાય આર કહી શકો યા આર ઓમેગા સ્ક્વેર કહી શકો. બે છે, સેન્ટ્રીપિટલ એસિલરેશન બી છે અને ટેન્જન્શિયલ એસિલરેશન બે હોઈ શકે ને, કારણ કે અહીંયા બોડી હોરિઝોન્ટલ ડાયરેક્શનમાં ટ્રાન્સલેશનલ મોશનમાં બી એસિલેટ મોશન કરે છે અને રોટેશનલમાં એની પાસે એંગ્યુલર એસિલરેશન છે. બે હોઈ શકે. તો સાહેબ હવે ઓલી રીતે એ થાય કે ભાઈ પહેલા હું લખું એસિલરેશન ઓફ બી વિથ રિસ્પેક્ટ ટુ ઓ ઇઝ ઇક્વલ ટુ એસિલરેશન ઓફ બી માઇનસ એસિલરેશન ઓફ ઓ માઇનસ એસિલરેશન ઓફ ઓ. હું અહીંથી એસિલરેશન ઓફ બી ને મારે બી નું એસિલરેશન જોઈએ છે બટ વિથ રિસ્પેક્ટ ટુ ઓ નહીં, વિથ રિસ્પેક્ટ ટુ જી. એટલે સાહેબ બી પાસે સેન્ટ્રીપિટલ અને ટેન્જન્શિયલ એસિલરેશન હું બેચ ઉપર બેઠા બેઠા જોઉં તો દેખાય? નો દેખાય, કારણ કે બી એની રિસ્પેક્ટમાં સર્ક્યુલર મોશન કરે છે. તો બી પાસે એની રિસ્પેક્ટમાં સેન્ટ્રીપિટલ એસિલરેશન અને ટેન્જન્શિયલ એસિલરેશન છે. તો અહીંથી હું બી ને સબ્જેક્ટ કરું તો કાંઈ ન કીધું એટલે ગ્રાઉન્ડની રિસ્પેક્ટમાં હોય તો બી પાર્ટિકલનું ગ્રાઉન્ડની રિસ્પેક્ટમાં એસિલરેશન ઇઝ ઇક્વલ ટુ એ બીઓ વેક્ટર માઇનસ માઇનસ પ્લસ એ ઓ વેક્ટર. આવી રીતના લખી શકો તમે. પણ હવે આવી રીતના આપણે આખો લોજિક સમજીએ ધેટ્સ ઓકે, બટ મેથેમેટિક્સની હવે તમારે અહીંયા આપણે એમાં ફોર્મ્યુલા ભણ્યા હતા આર આલ્ફાની જગ્યાએ યાદ કરો આલ્ફા વેક્ટર ક્રોસ આર વેક્ટર. બટ હું તમને અહીંયા સીધું એનું એનાલિસિસ સમજાવું છું છોકરાઓ. જોવો તમે જરાક. સેમ આપણે ક્વેશ્ચન લઈએ કે ભાઈ આ તમારી પાસે 3 સેન્ટીમીટર આપણે રાખતા હતા. આ કોઈ એક ઓબ્જેક્ટ છે કે જે ઓબ્જેક્ટ નો ક્રોસ સેક્શન સર્ક્યુલર છે. ક્રોસ સેક્શન સર્ક્યુલર છે. કોપી પેસ્ટ એવો જ બાજુમાં લઈ લઈએ. હજી પેસ્ટ આપીએ એવો જ અહીંયા લઈ લઈએ. ઓકે ચલો. હવે હું એમ કહી રહ્યો છું કે આ આપણું CTRM છે. અહીંયા ડિસ્કશન ઓનલી એન્ડ ઓનલી ટ્રાન્સલેશનલ મોશનની છે. પ્લસ અહીંયા આપણું રોટેશનલ મોશન છે. અચ્છા, આ CTRM કરી રહ્યો છે તો એમાં આ O છે. પછી આપણે ઓલા જ બધા પોઈન્ટ લઈ લઈએ છોકરાઓ. આ A, આ B, આ C અને આ D. આ D. O પાસે હોરિઝોન્ટલ ડાયરેક્શનમાં એસિલરેશન A છે. વેક્ટર લખી શકો. એટલે તમને સમજાઈ ગયું કે ઠીક ઓકે ટ્રાન્સલેશનલ મોશનમાં એસિલરેશન છે. અને એ પાર્ટિકલ અને બી પાર્ટિકલ સાથે સાથે પાછો એટલે આ ડાયરેક્શનમાં એમ કહી દઉં કે ઓમેગા બી છે અને આલ્ફા બી છે. આ ડાયરેક્શનમાં છોકરાઓ ઓમેગા બી છે અને આલ્ફા બી છે. બંને સેમ ડાયરેક્શનમાં છે, ઓમેગા અને આલ્ફા. તમારો ક્વેશ્ચન છે ફાઇન્ડ એસિલરેશન ઓફ A, B, C and D. આવો આપણો ક્વેશ્ચન છે. ફાઇન્ડ acceleration of A, B, C and D. A, B, C and D. ચાલો હવે અહીંયા હું આ A પોઈન્ટ, આ B પોઈન્ટ, આ C પોઈન્ટ, આ D પોઈન્ટ અને આપણે અહીંયા છોકરા O પોઈન્ટ કહેતા હતા. અચ્છા,
આપણને એવું આપ્યું છે કે ઓ પાસે એસેલરેશન એ છે, તો યાર આખી રિજિડ બોડી હોય તો ઓ પાસે એ હોય તો એ પાસે બી હોરિઝોન્ટલ માં એસેલરેશન એ જ હોય, બી પાસે એ જ હોય, સી પાસે એ જ અને ડી પાસે એ જ હોય. પછી બીજી વાત રોટેશનલ મોશન નો વિચાર કરીએ કે ભાઈ એવું આપણને કીધું હતું કે રોટેશનલ મોશનમાં ઓમેગા બી છે, આલ્ફા બી છે. તો ચલો ભાઈ આ એ પોઈન્ટ, આ બી પોઈન્ટ, આ સી પોઈન્ટ અને અહીંયા આ ડી પોઈન્ટ. અચ્છા, હવે આ ઓ તમે જોવા જાઓ તો સર્ક્યુલર મોશન કરે છે એટલે ઓ પાસની રિસ્પેક્ટમાં એ પાસે બંનેને કનેક્ટ કરતી લાઈનને પરપેન્ડિક્યુલર વેલોસિટી હોય. અહીંયા એસેલરેશન છે. એ પાર્ટિકલ ઓ ની રિસ્પેક્ટમાં સર્ક્યુલર મોશન કરે છે તો બે પ્રકારના એસેલરેશન આવી શકે. સેન્ટ્રીપિટલે આવી શકે ધેટ ઇઝ ઓમેગા સ્ક્વેર આર અને ટેન્જેન્શિયલે આવી શકે ધેટ ઇઝ આર આલ્ફા. બી પાર્ટિકલ ઓ ની રિસ્પેક્ટમાં સર્ક્યુલર મોશન કરે છે તો એની પાસે બી સેન્ટ્રીપિટલ એસેલરેશન બી આવી શકે અને એની પાસે ટેન્જેન્શિયલ એસેલરેશન બી આવી શકે ધેટ ઇઝ આર આલ્ફા. સી પાર્ટિકલ સર્ક્યુલર મોશન કરે છે તો એની પાસે બે એસેલરેશન આવી શકે, એક આવી શકે ટુવર્ડ સેન્ટર ઓમેગા સ્ક્વેર આર અને એક આવી શકે ટેન્જેન્શિયલ આર આલ્ફા. અચ્છા, ડી પાર્ટિકલ પાસે બે એસેલરેશન આવી શકે, ટુવર્ડ સેન્ટર આવી શકે ઓમેગા સ્ક્વેર આર અને આ ડાયરેક્શનમાં બી આવી શકે આર આલ્ફા. ઓકે, હવે ચેક કરીએ તો કે ભાઈ ફાઇન્ડ એસેલરેશન ઓફ એ બી સી એન્ડ ડી. મને એટલાના એસેલરેશન ફાઇન્ડ કરવાના કીધા છે. ચાલો તો હવે શું કરશું આપણે સાહેબ, હવે આ બેને સુપર ઇમ્પોઝ કરી દઈએ ટ્રાન્સલેશન મોશન માટે. ચલો તો ભાઈ, તો સુપર ઇમ્પોઝમાં ધ્યાન રાખશું એ પાસે. પહેલા એ પાસે હોરિઝોન્ટલ ડાયરેક્શનમાં એ છે, ઓકે છે. પછી ઈ જ એ પાસે ટ્રાન્સલેશન મોશન માટે જોવા જાવ તો આ ડાયરેક્શનમાં ઓમેગા સ્ક્વેર આર છે અને નીચે તરફ આર આલ્ફા છે. તો મારે એ પાર્ટિકલ નું એસેલરેશન વેક્ટોરિયલી લખાય, કારણ કે મેં એસેલરેશન પૂછ્યું તો વેક્ટોરિયલી. તો એકચ્યુઅલી તો આખું હોરિઝોન્ટલી આખું જે તમારી સર્ક્યુલર ઓબ્જેક્ટ છે, સર્ક્યુલર ક્રોસ સેક્શન વાળું ઓબ્જેક્ટ એ આગળ જ વધે છે. તો જે ડાયરેક્શનમાં એ જતું હોય એ ડાયરેક્શનના એસેલરેશનમાં પહેલા મારે લખી શકાય કે એ ઓલો માઇનસ ઓમેગા સ્ક્વેર આર, પણ એ બધું એક્સ માં છે એટલે પ્લસ આઈ કેરેટ અને આર આલ્ફા માઇનસમાં છે તો માઇનસ આર આલ્ફા જે કેરેટ. એનું એસેલરેશન આવી ગયું પૂરું. ભાઈ ખબર પડી? પાક્કું? એવી જ રીતના છોકરા આપણે બી નું લખી શકીએ. ચલો બી પાસે, તો કે બી પાસે આ ડાયરેક્શનમાં એસેલરેશન છે. અચ્છા, સામેથી જોવા જાવ તો અહીંયા આર આલ્ફા આમ છે અને ઓમેગા સ્ક્વેર આર આમ છે. તો બી પાર્ટિકલ પાસે વેક્ટોરિયલી મારે લખાય એ માઇનસ આર આલ્ફા, એ માઇનસ આર આલ્ફા આઈ કેરેટ પ્લસ ઓમેગા સ્ક્વેર આર જે કેરેટ. પ્લસ એટલા માટે બીકોઝ ઓફ ઈ પોઝિટિવ વાયમાં છે. સી પાર્ટિકલ પાસે તો કે ત્યાંથી પહેલા લખો તો સી પાર્ટિકલ પાસે હોરિઝોન્ટલ એસેલરેશન એ તો છે જ, એ જ ડાયરેક્શનમાં એક ઓમેગા સ્ક્વેર આર એ છે અને આ ડાયરેક્શનમાં એક આર આલ્ફા છે. તો સી પાર્ટિકલ માટે એ સી વેક્ટર ઇઝ ઇક્વલ ટુ શું આપણે લખી શકીએ, ઓમેગા સ્ક્વેર આર પ્લસ એ આઈ કેરેટ અને પ્લસ આર આલ્ફા જે કેરેટ. શું આપણે લખી શકીએ? યસ, વાય નોટ. એ પ્લસ ઓમેગા સ્ક્વેર આર આઈ કેરેટ પ્લસ આર આલ્ફા જે કેરેટ. પછી ડી પાર્ટિકલ માટે જોઈએ. ચલો ડી પાર્ટિકલ પાસે, તો ડી પાર્ટિકલ નું અગેન હું આમ લખી નાખું, એ તો આવી જ ગયું છે. અચ્છા, એ જ ડાયરેક્શનમાં આર આલ્ફા છે અને નીચે તરફ તમારું ઓમેગા સ્ક્વેર આર છે. તો ડી ને વેક્ટોરિયલી લખી શકીએ આપણે ધેટ ઇઝ એ પ્લસ આર આલ્ફા આઈ કેરેટ માઇનસ ઓમેગા સ્ક્વેર આર જે કેરેટ. ટૂંકમાં હવે ધીમે 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 તમારી માટે વસ્તુઓ ઈઝી બનતી જવાની છે. હવે હું
છોકરાઓ સરફેસ ને ઇન્વોલ્વ કરું છું આની અંદર. અત્યાર સુધી મેં ક્યાંય સરફેસ ને ઇન્વોલ્વ નહોતી કરી. બધાને રેડી? ઓકે ફાઇન. રાજકોટ ગુરુકુળ. ઓકે. હવે હું આમ તમને કહી રહ્યો છું, જો છોકરાઓ, એક કે પહેલાથી આપણું એટલે તો તમે વેલોસિટી અને એસેલેરેશનના 2 પોઈન્ટ તમારી સાથે ડિસ્કસ કરી લીધા. કે અગેન આવી રીતના એક સર્ક્યુલર ક્રોસ સેક્શન વાળો ઓબ્જેક્ટ છે. સર્ક્યુલર ક્રોસ સેક્શન વાળો ઓબ્જેક્ટ છે. અને અહીંયા આવી રીતના એક હોરિઝોન્ટલ સરફેસ છે નીચે. અને આ જે છે એ તમારો પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ છે પી. ધેટ ઇઝ પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ. જો હવે મેં સરફેસ ને ઇન્વોલ્વ કરી. આ રેડિયસ આર છે, આમ ઓમેગા છે, અને સેન્ટર પાસે હોરિઝોન્ટલ ડાયરેક્શનમાં વેલોસિટી બી છે. પહેલા મેં અહીંયા વેલોસિટી હોરિઝોન્ટલ ડાયરેક્શનમાં લખી નાખી, વી છે. તો મારું તમને અહીંયા કહેવાનું મિનિંગ એ છે છોકરાઓ કે પી પોઈન્ટ પાસે તમે જોવા જાઓ તો પી પોઈન્ટ પાસે 2 પ્રકારની વેલોસિટી હોવાની. એક આપણે પી પોઈન્ટ પાસે બેને તમે પહેલા ઇન્ડિવિજ્યુઅલી વિચાર કરવા જાઓ તો પહેલા તો પી પોઈન્ટ પાસે આ સી ની ટ્રાન્સલેશન મોશનને એકોર્ડિંગ હોરિઝોન્ટલ વી અને છોકરાઓ રોટેશનલ મોશનને એકોર્ડિંગ પી પોઈન્ટ પાસે આ ડાયરેક્શનમાં આર ઓમેગા. આ ડાયરેક્શનમાં મેં શું કીધું? આર ઓમેગા. હવે માની લો અહીંયા છોકરાઓ બની શકે કે આ તમારી જે સરફેસ છે એ સરફેસ રેસ્ટ પરે હોઈ શકે અને સરફેસ મૂવ બી કરતું હોય. સરફેસ રેસ્ટ પરે હોઈ શકે અને સરફેસ બી ટ્રાવેલ કરતું હોય. જે સરફેસ ઉપર આ માની લો કમ્બાઇન્ડ ટ્રાન્સલેશનલ એન્ડ રોટેશનલ મોશન કરતો હોય એ સરફેસ એ પોતે સ્ટેશનરી હોય, સ્ટેશનરી નો પણ હોય. હા, તમારા કેસની અંદર મેઇન્સમાં બધી જ જગ્યાએ સરફેસ રેસ્ટ પર જ છે અને ત્યાંથી જ પ્યોર રોલિંગના કેસને આપણે ઇન્ટ્રોડ્યુસ કરવાના છીએ. બટ બની શકે કે ઈ સરફેસ રેસ્ટ પર ન હોય. તો હવે હું અહીંયા હેડિંગ આપું છું. પહેલા હું તમને પ્યોર રોલિંગ બનાવી દઉં છું, પછી રેસ્ટ પર નો એનું ડિસ્કશન કરીએ. એટલે પહેલા આપણે હેડિંગ આપી દઈએ કે અહીંયા આપણે પહેલા સમજી રહ્યા છીએ પ્યોર રોલિંગ યા rolling without sliding. Rolling without sliding yeah, rolling without skidding. બધા નામ હાલવાના છે. rolling without skidding. Pure rolling, rolling without sliding, rolling without skidding, તમે જે કહો. હવે અહીંયા અત્યારે હું સરફેસને રેસ્ટ પર લઈ લઉં છું. સરફેસ તમારી રેસ્ટ પર છે. હવે જુઓ છોકરાઓ, આ ટ્રાન્સલેશનલ અને રોટેશનલ બે મોશન કરે છે, એટલે CTRM છે. હવે પ્યોર રોલિંગ નો મિનિંગ સમજો તમે કે પ્યોર રોલિંગ નો મિનિંગ એ થઈ ગયો કે છોકરાઓ પી પોઈન્ટ પાસે જે વેલોસિટી હોય ને, પી પોઈન્ટ એટલે પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ છે, ગમે નહીં લેવાનું, પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ. પી પોઈન્ટ પાસે જે વેલોસિટી છે ને એ જ વેલોસિટી સરફેસની હોવી જોઈએ. ટૂંકમાં પી
પી પોઈન્ટ જે કોન્ટેક્ટ પોઈન્ટ છે, કોન્ટેક્ટ પોઈન્ટ પાસે સરફેસની રિસ્પેક્ટમાં રિલેટિવ મોશન 0 હોવું જોઈએ. ટૂંકમાં જે વેલોસિટી ગમે, જો પી પોઈન્ટ ક્યાં છે, કોન્ટેક્ટ પોઈન્ટ છે, લખો એટલે લખી નાખજો પી ધેટ ઇઝ પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ. ગમે એ પોઈન્ટ માટે હું વાત નથી કરતો. પ્યોર રોલિંગ આમ જ સમજાય. પ્યોર રોલિંગ એટલે v ઇઝ ઇક્વલ ટુ આર ઓમેગા સમજી લ્યો, એ ખોટું છે. હું તમને આખે આખું હમણાં સ્ટેટમેન્ટ વાઇઝ એ લખાવીશ. પણ મારું કહેવાનો અહીંયા મિનિંગ એટલો છે કે વીપી ઇઝ ઇક્વલ ટુ વી સરફેસ થવું જોઈએ. જે પોઈન્ટ કોન્ટેક્ટમાં આવે છે ઈ પોઈન્ટની સ્પીડ અને સરફેસ બે સેમ જ હોવું જોઈએ. ધેટ મીન્સ કે પી પોઈન્ટ પાસે, પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ પાસે સરફેસની રિસ્પેક્ટમાં કોઈ રિલેટિવ મોશન હોવું જ ન જોઈએ. એને તમે પ્યોર રોલિંગ કહી શકો. મીન્સ કે અહીંયા સરફેસ રેસ્ટ પર છે તો સરફેસની વેલોસિટી 0 થવી પડે. સાચી વાત છે, સરફેસ રેસ્ટ પર છે. મેં કીધું હમણાં હું મૂવ કરાવીશ ત્યારે સમજાવીશ તમને. સરફેસ રેસ્ટ પર છે તો સરફેસની વેલોસિટી 0 થવી પડે. તો પી પોઈન્ટની વેલોસિટી કેટલી લખાય? પી પોઈન્ટની તો કે પી પોઈન્ટ પાસે વી જમણી બાજુ છે ટ્રાન્સલેશનલ એકોર્ડિંગ, રોટેશનલ એકોર્ડિંગ આર ઓમેગા ડાબી બાજુ છે. તો મારે નેટ કેટલી લખાય? તો કે નેટ v માઇનસ આર ઓમેગા લખાય. અને v માઇનસ આર ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 0 થાય તો v ઇઝ ઇક્વલ ટુ આર ઓમેગા થવું પડે. હવે તમે કહી શકો કે પ્યોર રોલિંગ માટે v ઇઝ ઇક્વલ ટુ આર ઓમેગા હોય, પણ ઈ ઉપર છેલ્લી વાત છે. કોઈ તમને કોન્સેપ્ચ્યુઅલી પૂછે ને તો તમે એમ કહી શકવા જોઈએ કે કોન્સેપ્ચ્યુઅલી પ્યોર રોલિંગ નો મિનિંગ થશે સર કે બોડીનો જે કોઈ પાર્ટ તમારા સરફેસ સાથે કોન્ટેક્ટમાં આવે છે ઈ પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ સરફેસની રિસ્પેક્ટમાં રિલેટિવ મોશન ન કરતો હોવો જોઈએ. મીન્સ કે પી પોઈન્ટ પાસે હું આમ લખું વેલોસિટી ઓફ પોઈન્ટ પી વિથ રિસ્પેક્ટ ટુ સરફેસ એટલે વેલોસિટી ઓફ પોઈન્ટ માઇનસ વેલોસિટી ઓફ સરફેસ. આ રિલેટિવ મોશન 0 થવું પડે એટલે જે પોઈન્ટની વેલોસિટી છે એ તમારી સરફેસની થવી પડે. આ રિયલ મિનિંગ થયો પ્યોર રોલિંગનો. ખબર પડે ભાઈ? પાક્કું બધાને સમજાય? હા લ્યો આગળ જાઉં છું, તમે નોટ કરી લ્યો 1 મિનિટ, પછી હું તમને આમાં આગળ લખાવી દઉં છું. હા ભાઈલા સર આપણે પ્રક્ષેપ ગતિમાં આવું થતું હોય તો? પ્રક્ષેપ ગતિમાં શું થતું હોય? પ્રક્ષેપ ગતિમાં ટ્રાન્સલેસ અને ઓલું રોટેશનલ બે મોશન થતા હોય તો? પ્રક્ષિપ્ત ગતિમાં ટ્રાન્સલેશનલ અને રોટેશનલ બે મોશન. હા, પણ તો બેટા એની માટે સરફેસ કે કોન્ટેક્ટમાં ન હોય. પાછળ આપણે ભણ્યા એમાં મેં ક્યાં સરફેસ કે કોન્ટેક્ટમાં લીધી હતી. હવે તું વિચાર કરો, ઓલો બોમ્બ હતો, બોમ્બ એ બોમ્બને આપણે થ્રો કર્યો હતો તો એ માની લો રોટેટ કરતો કરતો આગળ જતો એટલે એની પાસે ટ્રાન્સલેશનલ મોશન હોય ને રોટેશનલ મોશન હોય. બે મોશન હોવાનું જ તે ને બેટા એની પાસે. ખબર પડી તને મારી વાત? આપણા સિલેબસમાં હજી આમાં લિમિટેશન્સ કહું છું. આપણા સિલેબસમાં તો એટલું જ છે કે જેમાં તમારી સરફેસ રેસ્ટ પર જ લેવાની છે. ન હોય તો એવા કેસ હું તમને હમણાં કરાવું છું. પહેલા તમે અહીંયા એક આ વાત લખી નાખો that point P, most important point, point P should not have any relative motion with respect to surface, comma, along the direction of surface. પહેલા આ પોઈન્ટ ને સમજો. પોઈન્ટ પી એટલે કયો પોઈન્ટ છે? કોન્ટેક્ટ પોઈન્ટ છે. ગમે પોઈન્ટ ની વાત નથી કરવાનો મારા વાલાઓ. પોઈન્ટ પી એટલે તમારો કોન્ટેક્ટ પોઈન્ટ છે. Point P should not have any relative motion with respect to surface. પછી પાછું તમે કોમા કરીને શું લખ્યું? મેં એમ લખ્યું along the direction of surface. ટૂંકમાં આ પી પોઈન્ટ પાસે
સરફેસ છે સરફેસની ડાયરેક્શન ને અલોંગ કોઈ રિલેટિવ મોશન ન હોય, ન હોવું જોઈએ. હા, સરફેસની ડાયરેક્શન ને પરપેન્ડિક્યુલર હોય તો વાંધો નહીં. મેં તમને શું કીધું એ તમે મારી વાત પેલા સમજજો, શાંતિથી મને સાંભળજો કે પી પોઈન્ટ પાસે, આનો મિનિંગ એ થયો પોઈન્ટ પી શુડ નોટ હેવ એની રિલેટિવ મોશન, તો જ આ વસ્તુ પ્રૂવ થાય. બરાબર છે? વી ઇઝ ઇક્વલ ટુ આર ઓમેગા. યા ઘણા આને યાદ રાખે છે, ઘણા આને આમ બી યાદ રાખે છે. યા ઓમેગા ઇઝ ઇક્વલ ટુ વી બાય આર. ઓમેગા ઇઝ ઇક્વલ ટુ વી બાય આર. તો ઘણા આને આવી રીતના બી યાદ રાખે છે છોકરાઓ કે પી પોઈન્ટ પાસે સરફેસની રિસ્પેક્ટમાં કોઈ રિલેટિવ મોશન ન હોવું જોઈએ. એટલે કે વેલોસિટી ઓફ પી વિથ રિસ્પેક્ટ ટુ સરફેસ 0 થવું જોઈએ. એટલે વીપી માઇનસ વીએસ 0, તો વીપી ઇઝ ઇક્વલ ટુ વીએસ. સરફેસ તો રેસ્ટ પર છે, મેં એવું કીધું, તો એની વેલોસિટી તો 0 છે, તો આની વી માઇનસ આર ઓમેગા થાય. તો વી ઇઝ ઇક્વલ ટુ આર ઓમેગા થાય. મેં તમને એમ કીધું કે ભાઈ રિલેટિવ મોશન ન હોવું જોઈએ. કઈ ડાયરેક્શનમાં? તો કે અલોંગ ધી ડાયરેક્શન ઓફ સરફેસ. મીન્સ કે પી પોઈન્ટ પાસે સરફેસની રિસ્પેક્ટમાં બંનેને કનેક્ટ કરતી લાઈનને પરપેન્ડિક્યુલર ડાયરેક્શનમાં રિલેટિવ મોશન હોય તો વાંધો નહીં. આ ડાયરેક્શનમાં ન હોવું જોઈએ. આ બહુ ઇમ્પોર્ટન્ટ લાઈન છે સાહેબ. તમે લાઈન તો કીધી પણ હજી એમના બહુ ગળે ન ઉતરી. તમને સમજાવી દઉં, ગળે ઉતારી દો હમણાં એ વાત, ચિંતા કરો. માની લો ટૂંકમાં હવે તમે એમ કહો ને કે પ્યોર રોલિંગ એટલે v is equal to r omega. That's okay. But v is equal to r omega, that doesn't mean pure rolling. Pure rolling that means કે બોડીનો જે પાર્ટ, જે પોઈન્ટ, અત્યારે આ પી પોઈન્ટ છે, કાલ સવારે આ પોઈન્ટ આવશે, કાલ પછી એના સવારે આ પોઈન્ટ આવશે, એના પછીની સવારે આ પોઈન્ટ આવશે. ટૂંકમાં જે પોઈન્ટ સરફેસના કોન્ટેક્ટમાં આવે એ પોઈન્ટ પાસે સરફેસની અલોંગ ડાયરેક્શનમાં રિલેટિવ મોશન ન હોવું પડે. આ પ્યોર રોલિંગ નો મિનિંગ થયો. નીટ માટે હાલશે વી બરાબર આર ઓમેગા સમજી લો તો, બટ અમુક લેવલ સુધી, બાકી તો તમને ક્લેરિટી બનવી જ જોઈએ. હવે માની લો છોકરાઓ વી ઇઝ ઇક્વલ ટુ આર ઓમેગા છે. ચાલો તો ભાઈ તમે ટાઈમની રિસ્પેક્ટમાં ડિફરન્શિએશન કરો બે બાજુ, ડી વી બાય ડીટી. આપણે શું કરીએ છીએ? ટાઈમની રિસ્પેક્ટમાં ડિફરન્શિએશન કરીએ. હાલો કરીએ. તો ડી વી બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ આર તો કોન્સ્ટન્ટ રહેવાનું છે, ડી ઓમેગા બાય ડીટી તો ન લખાય. એ ઇઝ ઇક્વલ ટુ આર આલ્ફા. તો પ્યોર રૂલિંગની બીજી કન્ડિશન એમ કહી એવું ને, એ ઇઝ ઇક્વલ ટુ આર આલ્ફા. હલો, પણ એ ઇઝ ઇક્વલ ટુ આર આલ્ફા માટે મારે તમને સમજાવવું પડશે. આની પાછળ હું લઈ જાઉં છું, જો તમે હમણાં. હા ભલે રહ્યું, અહીંયા તમે ટૂંકમાં લખ્યું હોય તોય વાંધો નહીં કે પ્યોર રોલિંગ માટે આ કન્ડિશન બી વેલિડ થઈ ગઈ. એ ઇઝ ઇક્વલ ટુ આર આલ્ફા કયો, એ વી ઇઝ ઇક્વલ ટુ આર ઓમેગા કયો. સાહેબ એ પ્રૂવ કરો તો એ ઇઝ ઇક્વલ ટુ આર આલ્ફા વી. હાલો તો હાલો તમને પ્રૂવ કરાવી દઉં. તમારે ક્યાં આપણે એવું રાખ્યું છે કોઈ દી? હાલો આપણે શરૂ કરીએ. પહેલા આવી રીતનો એક 2D નો ઓબ્જેક્ટ, કેટલા સેન્ટીમીટર? ઓહો 3.5 થઈ ગયું. હાલો 3 સેન્ટીમીટરમાં નીચે એક તમારી હોરિઝોન્ટલ સરફેસ. ચલો ભાઈ, આ હોરિઝોન્ટલ સરફેસ. અચ્છા, આ હવે સેન્ટર સી હતું, વેલોસિટી વી આમ હતી, અહીંથી આમ ઓમેગા હતું, આ તમારો પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ પી. અચ્છા, હું એક્સેલરેશન ની વાત કરું છું. આ તમારી સરફેસ. સરફેસ સ્ટીલ છોકરાઓ રેસ્ટ પર જ હો, ચિંતા ન કરતા, સરફેસ રેસ્ટ પર જ હતી. અચ્છા, હવે આપણે હું એમ કહું છું આની પાસે વેલોસિટી વી નથી, આની પાસે એક્સેલરેશન એ છે. એ જેટલા એક્સેલરેશન થી એક્સેલરેટ થાય છે. મેં આ કોન્ટેક્ટ પોઈન્ટ પી લખ્યો. તો હવે કોન્ટેક્ટ પોઈન્ટ પી લખ્યો તો એની પાસે હવે એક્સેલરેશન માટે જોવા જઈએ તો પી પોઈન્ટ તો છોકરાઓ સી ની રિસ્પેક્ટમાં સર્ક્યુલર મોશન કરશે. સી પાસે ટ્રાન્સલેશનલ મોશન ને અકોર્ડિંગ એક્સેલરેશન છે, તો પી પાસે એ હોવાનું જ તે. પણ સાથે સાથે ઓમેગાની જગ્યાએ હું સાથે સાથે આલ્ફા બી લખી નાખું છું. ધેટ મીન્સ કે પી પાર્ટિકલ સર્ક્યુલર મોશન કરે છે તો ટુવર્ડ સેન્ટર એની પાસે સેન્ટ્રીપિટલ એક્સેલરેશન બી હશે. ધેટ ઇઝ ઓમેગા સ્ક્વેર અપોન આર, સોરી
ઓમેગા સ્ક્વેર ઇન્ટુ આર વી સ્ક્વેર બાય આર થાય. તો આ ડાયરેક્શનમાં એની પાસે ઓમેગા સ્ક્વેર આર બી છે અને આ ડાયરેક્શનમાં એની પાસે આલ્ફા આર આલ્ફા બી છે. હવે તમે જુઓ તો તમે પ્યોર રૂલિંગની ડેફિનેશન શું આપી કે પોઈન્ટ પી જે કોન્ટેક્ટ પોઈન્ટ છે શુડ નોટ હેવ એની રિલેટિવ મોશન with respect to surface along the direction of surface. તો એનો મીનિંગ હું એમ ન લખી શકું કે P પોઈન્ટ પાસે along the direction of surface હું આમ ન લખી શકું કે શું કરો P પોઈન્ટ પાસેનું acceleration with respect to surface is equal to AP P પોઈન્ટનું acceleration minus surfaceનું acceleration is equal to 0. રિલેટિવ મોશન ન હોય તો એક્સેલરેશન બી 0 થાય. ધેટ મીન્સ કે પી પોઈન્ટ પાસેનું એક્સેલરેશન ઇઝ ઇક્વલ ટુ સરફેસનું એક્સેલરેશન. પી પોઈન્ટ પાસેનું એક્સેલરેશન કેટલું છે એ અને સરફેસનું એક્સેલરેશન એપી માઇનસ એએસ ઇઝ ઇક્વલ ટુ 0 થવું જોઈએ છોકરાઓ. તો એપી માઇનસ એએસ ઇઝ ઇક્વલ ટુ 0 પી પોઈન્ટનું ગ્રાઉન્ડની રિસ્પેક્ટમાં. તો એપી માઇનસ એસ ઇઝ ઇક્વલ ટુ 0 થાય તો આપણે છોકરાઓ લખી શકીએ પી પોઈન્ટનું ગ્રાઉન્ડની રિસ્પેક્ટમાં અને આનું સરફેસનું ગ્રાઉન્ડની રિસ્પેક્ટમાં. જેમ મેં અહીંયા લખ્યું હતું કે પી પોઈન્ટ પાસે જોવો તો વી આ સાઈડ છે આર ઓમેગા આ સાઈડ છે તો એમ જ મારે અહીંયા લખવાનું આવશે છોકરાઓ કે ભાઈ હું અહીંયા એપી ઇઝ ઇક્વલ ટુ એ સરફેસ કહી દઉં એપી ઇઝ ઇક્વલ ટુ એ સરફેસ થઈ ગઈ કહી દઉં પી આ પાર્ટિકલ થઈ ગયું અને આ એસ એટલે સરફેસ થઈ ગયું. સરફેસ તો ભાઈ રેસ્ટ પર છે તો એનું એક્સેલરેશન 0. પાર્ટિકલ માટે શું લખાય તો કે ભાઈ થાય છે હોરિઝોન્ટલી એક્સેલરેટ એટલે એ માઇનસ આર આલ્ફા. સાહેબ તમે એ માઇનસ આર આલ્ફા લખ્યું ઓમેગા સ્ક્વેર આર કેમ ન લખ્યું પણ એ તો જો ને બંનેને કનેક્ટ કરતી લાઈન ને ટૂંકમાં સરફેસ ને પરપેન્ડિક્યુલર છે ને મેં તો અહીંયા જે તમને કીધું છે along the direction of surface અને અહીંથી તમે એને સબ્જેક્ટ કરો એટલે આર આલ્ફા આવી ગયું. મેં હું કીધું એ સમજાણું તમને. હવે જો આના ઉપરથી તમને બધા મોર ધેન વન કરેક્ટ વાળા ક્વેશ્ચન મળશે તમે કે આ સરફેસ હોય ને સરફેસ સમજો કોઈ આમ પ્યોર રોલિંગ કરતું હોય પ્યોર રોલિંગ કરતી બોડી સરફેસ હોય પ્યોર રોલિંગ કરતી તો આ માની લો પ્યોર રોલિંગ કરતો કરતો આ મારો થંબ છે અહીંયા કોન્ટેક્ટમાં આવ્યો તો આ થંબ પાસે સરફેસની રિસ્પેક્ટમાં સરફેસને અલોંગ કોઈ રિલેટિવ મોશન હોય નહીં. સરફેસને અલોંગ કોઈ એક્સેલરેશન હોય નહીં પણ સરફેસને પરપેન્ડિક્યુલર એક્સેલરેશન હોય અને હોવું જ પડે ને. મને કહો તો જિંદગીભર આ પી પોઈન્ટ જ કોન્ટેક્ટમાં રહેવાનું છે એની પછી પી ડેશ આવશે કે નહીં એની પછી પી પછી પાછળનો પી ડેશ કોક આવશે ત્યારે પી ક્યાં ગયો હશે પી ક્યાં ગયો હશે ઉપર. યસ વેરી ગુડ પી અહીંયા ક્યાં ગયો છે પી ઉપર ગયો વાય ડાયરેક્શનમાં ગયો પી ઉપર ગયો પી ઉપર ગયો ધેટ મીન્સ કે પી પાસે ઉપર ગયો ધેટ મીન્સ કે આ ક્ષણે પી પાસેની વેલોસિટી 0 છે બટ એનું વાય ડાયરેક્શનમાં એક્સેલરેશન નથી. પી અહીંથી ઊભો તો થાય જ છે ને પી અહીંથી વાય ડાયરેક્શનમાં આગળ તો જાય જ છે ને અને આગળ જાય છે ધેટ મીન્સ કે એની ઉપર કોઈ ફોર્સ હોવું જોઈએ એની માટે રિસ્પોન્સિબલ ઓમેગા સ્ક્વેર આર છે. કારણ કે તો જ નહીતર શું થાય પી પાર્ટિકલ પાસે આ ડાયરેક્શનમાં કોન્ટેક્ટ પાર્ટિકલ પાસે આ ડાયરેક્શનમાં રિલેટિવ વેલોસિટી 0 રિલેટિવ એક્સેલરેશન 0 આ ડાયરેક્શનમાં રિલેટિવ વેલોસિટી 0 રિલેટિવ એક્સેલરેશન 0 તો નો પાર્ટિકલ આમ ક્યાંય હલે નો પાર્ટિકલ આમ ક્યાંય હલે તો પી પોઈન્ટ ને ચીપકેલો રહે ને. આપણને ખબર છે કે પ્યોર રોલિંગ નો મીનિંગ કે અલોંગ ધ સરફેસ કોઈની પાસે રિલેટિવ એક્સેલરેશન કે રિલેટિવ વેલોસિટી નહીં હોય બટ પરપેન્ડિક્યુલર તો હોય પરપેન્ડિક્યુલર તો હોય. તમારી પાસે આઈઆઈટી જે એડવાન્સના એક મોર ધેન વન ની અંદર આ ક્વેશ્ચન આવશે ઓમેગા સ્ક્વેર આર વાળો કે ઓમેગા સ્ક્વેર આર ઈ રિસ્પોન્સિબલ એક્સેલરેશન છે આ પાર્ટિકલને ઉઠાવવા માટે પી પોઈન્ટને આગળ ઉપર ઉઠાવીને લઈ જવા માટે. લા ખબર પડે લા ભૂત તમે બે શું વાત કરો હત્યા આવીને હિતે કોણ બેઠું છે આજુબાજુમાં આજુબાજુમાં કોણ બેઠું છે કોની આ વાત કરો છો બે નથી સાહેબ બે નથી
હા એ શું કહેવા આવ્યા હતા બેન? ખાવું હોય તો લેતી આવું એમ. ખાવું હોય તો એને એમ થાય ને મારો ભાઈ બહુ ભણ ઊંધો વળી ગયો. બેન બેન હોય જ આવી, એને ખબર ન હોય કે આ ભઈલો પાછો અલગ જ દુનિયામાં છે. હાલો તો હા ભાઈ, જ્યારે પોઈન્ટ પી નીચે પોઈન્ટ ઓફ ધ કોન્ટેક્ટમાં આવશે ત્યારે x ડાયરેક્શનમાં એનું એક્સપ્રેશન નેટ 0 છે અને y રિલેટિવ ઝીરો છે, રિલેટિવ એક્સિલરેશન. હા રિલેટિવ એક્સપ્રેશન 0 છે તો સર પછી x ડાયરેક્શન ની અંદર મૂવ શેના લીધે કરે છે? y ડાયરેક્શન ની અંદર તો ઉપર ગયો પોઈન્ટ. હા પછી અહીંયા જ્યારે આવ્યો ને બેટા અહીંયા, હા, એટલે તું એમ કહેશ કે આ પોઈન્ટ અહીંયા આવી ગયો ત્યારે એક્સમાં હું કામ મૂક કર્યો? ખરેખર એ પોઈન્ટ અહીંયા નો આવ્યો હોય ને બેટા, ખરેખર એ પોઈન્ટ પછી આમ રિવોલ્વ કરતો હોય તો અહીંયા ક્યાંક આવી ગયો, આમ આખો આમ રોટેટ થતો હોય ને આમ, એટલે પી પોઈન્ટ ઉઠીને અહીંયા ક્યાંક આવી ગયો. સમજાય છે ને તને? તે એમ વિચાર્યો ખાલી હું દેખાડું છું અહીંયા પોઈન્ટ પી, એટલે તને એમ થયો નેગેટિવ એક્સમાં ગયો, પછી થોડો અહીંયા ને અહીંયા રિવોલ્વ કરે છે, આગળ વધે છે ને બેટા. ઓકે, એ હજી આખો કેસ આવશે તારે, એવો એક ક્વેશ્ચન કરાવીશું તને કાલના પરમદીમાં જ આવશે, ચિંતા ન કરતો. ચાલો એક એક્ઝામ્પલ હું તમને આપું, જોઈએ છીએ આપણે કેટલા એનો સાચો આન્સર લાવી શકે છે. આવી રીતની એક આ હોરિઝોન્ટલ સરફેસ છે, ઈ રાઈટ ડાયરેક્શનમાં 10 મીટર પર સેકન્ડ થી ટ્રાવેલ કરે છે, સરફેસ છે. એની ઉપર આવી રીતના કોઈ સર્ક્યુલર ક્રોસ સેક્શન વાળો આવો કોઈ ઓબ્જેક્ટ છે, સી છે. આ જે છે આર ઇઝ ઇક્વલ ટુ 2 મીટર, હું લઈ લઉં 2 મીટરની રેડિયસ આપણે લઈ લઈએ. અચ્છા, ઈ ઓમેગા થી રિવોલ્વ બી થઈ છે, એની પાસે આ ડાયરેક્શનમાં 5 મીટર પર સેકન્ડની હોરિઝોન્ટલ વેલોસિટી છે. મારો ક્વેશ્ચન એ છે, ફાઇન્ડ ઓમેગા ફોર બોડી, ફાઇન્ડ ઓમેગા of body so that it will perform pure rolling. ટૂંકમાં સર્ક્યુલર ઓબ્જેક્ટ છે, સર્ક્યુલર ક્રોસ સેક્શન વાળો ઓબ્જેક્ટ, એનો ઓમેગા કેટલો હોવો જોઈએ કે જેથી કરીને બોડી પ્યોર રોલિંગ કરે, પરફોર્મ પ્યોર રોલિંગ. ચલો સોલ્યુશન મને કયો ને કયો કેમ કરવાનું, કોણ મને વિચારીને પહેલા વિચારી લ્યો, તમને 1 મિનિટ વિચારવાનો બી સમય આપું છું. ઓહો, ઘણા બધાના હાથ ઊંચા થવા માંડ્યા. હાલો, કોણ મને આન્સર આપશે? મોડાસામાંથી હાલો. એ મોડાસા રે મોડાસા, આન્સર આપવાનો. ઓ ભાઈ અનમ્યુટ તો કરો. ચલો કોણ કહેશે? પહેલા સરફેસની સાપેક્ષે પોઈન્ટ પી ની વેલોસિટી બરાબર ઓકે બેન, VPS બરાબર VP માઈનસ VS. ઓકે બેન, VPS 15 થશે. VPS 15 થશે. હા. ઓકે, VP 5 માઈનસ R ઓમેગા. ઓકે 5 માઇનસ આર ઓમેગા. ઓકે, માઈનસ 10 બરાબર 15. બરાબર છે. ઓકે બેન,
એક એરર કરી. આ તમે 15 કેમ લખી બેન? તમે રિલેટિવ મોશનમાં આવી ગયા. સોરી, રિલેટિવ મોશનના આપણે એકચ્યુઅલ કોન્સેપ્ટમાં આવી ગયા કે પી પાર્ટિકલ પાસે આમ 5 અને આમ 10, તો 10 - 5 ખરેખર 5 આવે, પણ તોય તે બેન રોલિંગ મેં શું કીધું? પ્યોર રોલિંગ કરે. અને પ્યોર રોલિંગ માટે બેન પી પાસે સરફેસની રિસ્પેક્ટમાં એની રિલેટિવ વેલોસિટી 0 હોવી પડે ને બેન. આ 0 આવે. જો ને આગળ આપણે શું કીધું? જો તો APS = 0, એની આગળ વ્યા જાવ. જો VP = V સરફેસ. અહીંયા VP = V સરફેસ મેં ક્યાં તમને પ્રૂવ કર્યું હતું? હા કર્યું હતું, પણ ભૂસી નાખ્યું કે વેલોસિટી ઓફ પાર્ટિકલ P વિથ રિસ્પેક્ટ ટુ સરફેસ = VP - VS = 0. તો જ હું બેન VP = V સરફેસ લખી શકું. પણ સરફેસ રેસ્ટ ઉપર હોય તો એની જે વેલોસિટી હોય એ તો 0 જ ગણનારી ને, પણ આમાં હોય તો એની સાપેક્ષ વેગ કેમ ના આવે? યસ, વેરી ગુડ, સરસ ક્વેશ્ચન બેન. બેન મેં સરફેસની વેલોસિટી તો 10 લખી જ છે ને. આમાં જો બેન, આમાં જો મેં VP = V સરફેસ કેમ કરી નાખ્યું હતું? તો કે ભાઈ VP - VS = 0 પ્રૂવ થતું હતું. અહીંયા મેં 0 કોને કીધું? જો તો બેન સરફેસની વેલોસિટી 0 કીધી. આ 0 બેન એટલા માટે આવ્યું કે સરફેસ રેસ્ટ પર હતું, કે આ એટલા માટે 0 આવ્યું કે મેં કોન્સેપ્ટ એમ કે છે કે પાર્ટિકલની ટૂંકમાં જે કોન્ટેક્ટ થયો એ પાર્ટિકલની સરફેસની રિસ્પેક્ટમાં રિલેટિવ વેલોસિટી 0 છે. શું કામ 0 આવ્યું મને કહો તો બેન? સાપેક્ષ વેલોસિટી 0 થી એટલે. યસ, ઓકે. એટલે અહીંયા બેન શરૂ જ રાખજો તમે. VPS = 0 આવવા પાછળનું કારણ કે પાર્ટિકલ P છે એ સરફેસની રિસ્પેક્ટમાં કે રિલેટિવ મોશન નથી કરતો, એટલે 0 આવે છે. તો અહીંયા બેન જોવો તો તમે મેં એમ જ કીધું ને કે ઓમેગા, ફાઇન્ડ ઓમેગા ઓફ બોડી સો ધેટ ઇટ વિલ પરફોર્મ પ્યોર રોલિંગ. પ્યોર રોલિંગ માટે પાર્ટિકલ P સરફેસની રિસ્પેક્ટમાં રિલેટિવ વેલોસિટી 0 હોવી પડે બેન. બોલો અહીંયા સુધી રેડી? ઓકે, પછી જો તમે શરૂ રાખો હજી. પછી બેન જો મેં અહીંયા VP પાર્ટિકલ પાસે રાઈટ સાઈડ V, લેફ્ટ સાઈડ ઓમેગા, એટલે V - R ઓમેગા, અને V સરફેસ પાસે 0 હતી, કારણ કે મેં સરફેસને રેસ્ટ પર લીધું હતું, એટલે મેં V સરફેસની જગ્યાએ 0 લખ્યું. ધેટ્સ વાય V = R ઓમેગા આવ્યું. અહીંયા જો બેન, હા આ VPS = 0 આવવું પડે, પણ અહીંયા સરફેસ રેસ્ટ પર નથી. સરફેસ તો 10 મીટર/સેકન્ડ થી ટ્રાવેલ કરે, તો મેં જો બેન VS ની જગ્યાએ 10 મૂક્યું. રેડી? Okay, fine. That means 5 - R omega = 10 થાય. આમ તો અહીંથી અહીંથી આપણે સિમ્પ્લિફાય કરો ને, -R omega -5 ઓલી સાઈડ જાય તો આપણને 5 - 10 એટલે -5 એટલે +5 થશે. તો આપણે શું જોતું છે? ઓમેગા. એટલે મારી ડાયરેક્શન ઉલટી છે. મેં ઓમેગા ક્લોકવાઇઝ લીધું છે, મારી ઓમેગા એન્ટી ક્લોકવાઇઝ આવવાનું. ધેટ મીન્સ કે 5/R એટલે 2, તો 2.5 રેડિયન/સેકન્ડ. માઇનસ કેમ? ડાયરેક્શન ઓપોઝિટ શો કરે, બીજું શું? અલા ખબર પડી ભાઈ? બધાને ક્લિયર? રાજકોટ ગુરુકુળ? ઓકે, આ 0 શું કામ લખ્યું એ બરાબર સમજવાનું છે કે પાર્ટિકલ P ની સરફેસની રિસ્પેક્ટમાં કોઈ રિલેટિવ મોશન હોવું જોઈએ નહીં, એટલા માટે 0 લખ્યું. સારું, ચાલો અત્યારે આટલું રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આમાંથી આગળ વધશું. અને હોમવર્ક આજે હું કઈ એક્સેસ નથી આપતો, પણ કાલે વાંચ્યા વગર બેઠો એવું ન કરતા, નહીતર કાલે કાંઈ નહીં ખબર પડે. ખબર પડી? કાલથી આપણે ઓલમોસ્ટ 1-2 લેક્ચરનું કામની અંદર બાકી છે એ લઈ લેશું. પછી તમારે ડાઉટ એ સાથે સાથે લઈ લઈશું. હજી આ ક્વેશ્ચન કરો એમાં કેટલા ન આવડે મને કહેજો, ત્યારબાદ લઈ લઈશ ડાઉટ. ઓકે, સારું.